મહારાજની પાસે માગણી કરી કે મને ભૂખ લાગી છે. શ્રી હરિએ લાલજી ભગતને કહ્યું કે તમારી પાસે સુખડી છે, આપી દો. આપણી સભામાં ધોળકા મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી પૂર્ણ પ્રકાશ દાજી સ્વામી પધાર્યા છે. તાલીઓના નાદથી સ્વામીને વધાવીએ. પધારો સ્વામી. આગળ જતા બીજો કોઈક પુરુષ આવી પાણીની માગણી કરી. સાથે પાણી હશે પ્રભુએ અપાવી દીધું. આગળ ચાલતા ચાલતા લાલજી ભગતને તરસ લાગી છે. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ એક પણ ડગલો આગળ નહીં માંડી શકાય, હવે તો કંઠે પ્રાણ આવી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને કહે છે કે લાલજી ભગત, આ સમુદ્ર રહ્યો, પાણી પી આવો. આટલું બધું તો પાણી ભરેલું છે, તમે વિચાર કરો. લાલજી ભગતને સ્વામિનારાયણ ભગવાનમાં કેટલો બધો વિશ્વાસ હશે. મહારાજે કહ્યું એટલે તરત જ લાલજી ભગત જવા માટે તૈયાર થયા. એને તર્ક ન કર્યો, દલીલ ન કરી. નહીતર આપણા જેવા હોય ને તો તરત તર્ક દલીલ કરે કે પ્રભુ હજી મગજ છે, ભાડે નથી દીધું, સમુદ્રનું પાણી પી શકાય. પણ તમે વિચાર કરો કે લાલજી ભગતને સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે તરત જ લાલજી ભગત પાણી પીવા માટે ગયા છે. અને ભગવાનને યાદ કરી અને પાણી ગાળીને પીધું તો મીઠા ટોપરા જેવું સમુદ્રમાંથી પાણી પીધું છે, એમ કહે છે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં. એક ભક્તને માટે સ્વામિનારાયણ ભગવાને આખો સમુદ્ર મીઠો કર્યો છે. લાલજી ભગતને એમ થયું કે ચાલો આપણે પાત્ર ભરી લઈએ, આગળ તરસ લાગશે ને તો કામ આવશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાલજી, હૈયું ફોડામાં માત્ર તમને પીવા માટે જ આ મીઠું પાણી કર્યું હતું. હવે આગળ ચાલતા ચાલતા આધોઈ નામનું ગામ આવ્યું. લાલજી ભગતને કહે છે કે ભગત ભૂખ લાગી છે. લાલજી ભગત કે હા મહારાજ, પેલા દાનેશ્વર એના દીકરા થઈને જે કાંઈ હતું એ અપાવી દીધું. બોલો, ઓલા રૂપિયા લીધા હતા ને તે ચોર આવ્યા ને તે મહારાજે સામે ચાલીને રૂપિયા અપાવી દીધા. સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને કહે છે કે લાલજી ભગત, જો આ સામે ગામ દેખાય છે ને, ત્યાં જઈને તમે માગી આવો ને. એ મહારાજ, આ ગામની અંદર તો મારા પોખડા થયેલા છે. આ ગામની અંદર તો મને બધા ઓળખે છે. મહારાજ કે તમે ન ઓળખે એવા કરી દઈએ તો જવું મહારાજ. અને સ્વામિનારાયણ ભગવાને લાલજી ભગતને દીક્ષા આપી. લાલજી માંથી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડી અને કહ્યું છે કે તમે આધોઈ ગામની અંદર જઈ તમારા સસરાને ત્યાંથી ભિક્ષા માગી આવો. અને એ લાલજી ભગત હવે એડ્રેસ પૂછવું પડે એનું. સીધા જઈને ઉભા રહ્યા અને ભગવાનને કરવું. લાલજી ભગતના પત્ની પણ ત્યાં પિયરિયામાં આવેલા. ભિક્ષામ દેહ કરીને ઉભા રહ્યા એટલે તરત જ સાસુમાં ભિક્ષામાં દેવા માટે આવે. અને જ્યાં આમ નજર કરીને ત્યાં તો ઓળખી ગયા. એટલે આ તો જમાઈરાજ, આ તાજા જ મુંડીલા એટલે ન ઓળખી જાય. કદાચ થોડાક વર્ષો વીતી ગયા હોય તો ખ્યાલ ન આવે. અને સાસુમાની તો રાયડ ફાટી ગઈ. એ દીકરી, તું અહીંયા તો આમ જોતો ખરી, જોતો તો ખરી. અને પછી તો સાસુમાં ન બોલવાનું બોલવા માંડ્યા કે આવું તમારે કરવું હતું તો શા માટે લગ્ન કર્યા, ઉતારી નાખો, અવતારો ઘરે પાછા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે ગ્રસ્ત છો, તમારો ધર્મ ફરજ બને છે કે જે કોઈ અતિથિ આવે એને આપવું જોઈએ. એના પત્ની હતા, એને કહે છે કે તારા જેવી દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં હોય કે આજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન તારી પાસે રોટલા લેવા માટે મોકલો. અને ખરેખર એને 2 રોટલા કરીને ભિક્ષામાં આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને આપ્યા. સ્વામિનારાયણ ભગવાન એક રોટલો જેમાં એક લાલજી ભગત નિષ્કુળાનંદ સ્વામીને આપ્યો.
સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે હવે અમે ભુજનો રસ્તો જોયો છે, તમે અહીંયા રોકાઓ. અને ગામના ચોરામાં સ્વામી રોકાણા. અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ ગ્રંથની રચના કરી હોય તો સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીએ કરી યમદંડ. નિષ્કુળાનંદ સ્વામી ભણેલા નહોતા, અભણ હતા એમ સંતો કહે છે. પણ સ્વામિનારાયણ ભગવાન સ્વામીમાં રહી અને લખતા હતા. ઘણા ગ્રંથો સ્વામીએ કરેલા છે. મહારાજ ત્યાંથી નીકળી અને ભુજ પધાર્યા છે. આહા, રામાનંદ સ્વામી તો અવારનવાર ભુજ પધારતા, પણ આજે સહજાનંદ સ્વામી જ્યારે પ્રથમવાર ભુજ પધારી રહ્યા છે, ગામના ભક્તજનોને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન પધારી રહ્યા છે. સુંદરજીભાઈ સુતાર, હીરજીભાઈ આદિક ભક્તજનો હતા. એ ભગવાનનું ભવ્યતાથી સ્વાગત કરી અને પોતાના ઘરે ઉતારો કરાયો છે. ત્યાં બરોબર સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળ્યા કે 18 પરમહંસો આવી રહ્યા છે. શ્રી હરિ પરમહંસના દર્શન કરવા માટે પોતે સામા જાય છે લેવા માટે. આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી. આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી. જોયા પરમહંસને દૂર, જોયા પરમહંસને દૂર, દોડા દયાળુ દર્શનાતુર. દંડવત પ્રણામ કરીને મળ્યા સંતોને વાત ભરીને. દંડવત પ્રણામ કરીને મળ્યા સંતોને વાત ભરીને. શ્રી હરિ એને જ્યારે સમાચાર મળ્યા કે અમારા દર્શન કરવા માટે નવા પરમહંસો પધારી રહ્યા છે, આ સમાચાર મળતા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સામા ગયા છે. પરમહંસોએ જ્યારે શ્રી હરિના દર્શન કર્યા, શ્રી હરિને દંડવત કરવા માંડ્યા છે ને, ત્યારે સંતો તો એમ કહે છે કે શ્રી હરિ પણ પરમહંસોને દંડવત કરવા માટે તૈયાર થયા છે. દેખો તો ખરા કે સ્વામિનારાયણ ભગવાનને સંતોનો કેટલો બધો મહિમા હતો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કેટલો બધો સંતનો મહિમા બતાવ્યો છે. જેમ રવિ વિનાની રજની નથી જવાની જરૂર, તેમ સંત વિના અજ્ઞાન અંધારું કેદી ન થાય દૂર. આકાશમાં જ્યાં સુધી સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી અંધકાર દૂર થાય નહીં. એ રીતે માણસ જ્યાં સુધી સાધુનો સમાગમ નહીં કરે ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર દૂર નથી થવાનો. જેમ સમુદ્રને તરવો હોય તો નૌકા જોઈશે, એ રીતે ભવસાગરને તરી અને સામા કિનારે જવાની ઈચ્છા હોય તો એને સંત રૂપી નૌકાનો આશ્રય અવશ્ય લેવો જ પડશે, તો જ જીવ અક્ષરધામ સુધી પહોંચી શકશે. જેમ ભમરી ભરે ભારે ચટકો, જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવાઈ ઈયળનું અંગ, પલટાવાઈ ઈયળનું અંગ. તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ને ઘાત, નથી ઘટમાં
અધ્યયનું 59 વચનામૃત છે. એમાં મહારાજ કહે છે કે 4 વેદ, સત્શાસ્ત્ર, 18 પુરાણ, દરેકમાં એ જ વાત છે કે મોક્ષના દાતા ભગવાન અને ભગવાનના સાધુ. સંતની સેવા મળે તો પોતાનું મોટું ભાગ્ય માનવું. જે ભવ બ્રહ્માદિક દેવોને જે સંતના દર્શન થતા નથી, સેવા મળતી નથી, એવા સંતોની સેવા કરવાનો મને ભગવાને અવકાશ આપ્યો. મારા જેવા દુનિયામાં બીજો કોઈ ભાગ્યશાળી ન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન 18 પરમહંસોને ભેટ્યા છે. એ વખતે સુંદરજી ભાઈ સામે નજર કરીને કહે છે કે સુંદરજી ભાઈ, અમે તમારી પરીક્ષા કરી હતી. એ વખતે અમને જે કહ્યું હતું યાદ છે ને, કે મારી જે પરીક્ષા લીધી એવી હવે પછી કોઈ દિવસ કોઈની પરીક્ષા ન લેતા. માત્ર ને માત્ર અમે ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠીને કારણે 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરી ભગવી કંથા ધારણ કરીને અમારા દર્શન કરવા માટે આવ્યા છે. આ દ્રશ્ય જ્યારે જોયું ને ત્યારે સુંદરજી ભાઈનું અભિમાન હતું એ ઓગળી ગયું. શ્રી હરિએ 19માં કડુ ગામના કલ્યાણજી ભાઈ લગ્નના માંડવે સર્વસ્વનો ત્યાગ કરી અને સાધુ બનેલા. સ્વામિનારાયણ ભગવાને 18 પરમહંસોને આજ્ઞા કરી છે કે હવે અમારે આજ્ઞાએ કરીને પરમહંસ બન્યા તો તમને આજ્ઞા કરીએ છીએ કે તમે ઘરે જાઓ. અને જ્યારે ઘરે જવાની વાત કરીને ત્યારે 18 પરમહંસની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. મહારાજને કહે છે કે મહારાજ, હાથીએ બેસાડીને હવે શા માટે ગધેડા ઉપર બેસાડવા માટે તૈયાર થયા છો પ્રભુ? કૂવામાંથી કાઢીને હવે શા માટે કૂવામાં નાખીને ઉપર પથ્થર ઢાંકવા માટે તૈયાર થયા છો પ્રભુ? અમે તો તમારી સાથે રહેવા માટે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છીએ અને પાછા અમને એમ આજ્ઞા કરો છો કે હવે તમે ઘરે જાઓ. નહીં પ્રભુ, અમારે તમારી સાથે રહેવું. વિચાર તો કરો, શું એને ભગવાનનો મહિમા હશે? આપણે તો 10 બાય 10 ની રૂમ હોય, ઘરના દરરોજ ગાયડો દેતા હોય ને તોય છૂટે નહીં. અને એક સ્વામિનારાયણ ભગવાન ચિઠ્ઠી લખે અને 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરીને સાધુ બની જાય. આ કોઈ જેવી તેવી વાત નથી. આ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા છે. ભાગવતજીમાં કથા આવે છે, ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, હવે મારે મનુષ્ય લીલા સંકેલવી છે તો મારું જ્ઞાન છે તમારા જેવા કોક પાત્ર હોય ને એને આપવાની ઈચ્છા છે. મેં નજર કરી તો મારા જ્ઞાન માટે પાત્ર ઉદ્ધવ તમે એક જ છો. તો તમે સંસારનો ત્યાગ કરીને સાધુ બનો, મારે તમને જ્ઞાન આપવું છે. તો ભાગવતજી એમ કહે છે કે ગણેશજીને મોટી ઉંમર હતી છતાંય પણ ઉદ્ધવજી ભગવાનને એમ છે કે પ્રભુ આપ જે કહેશો એ કરવા માટે તૈયાર છો, પણ મારાથી સાધુ નહીં બની શકાય. અને વિચાર તો કરો, અત્યારે હડાડ કળિયુગની અંદર નવયુવાન 18 વર્ષની ઉંમરના ભાઈઓ અને બહેનો સંસારને ઠોકર મારી આજીવન એક શ્રીહરિને રાજી કરવા માટે ભગવી કંથા ધારણ કરે અને 4 બાય 4 ની દિવાલ એના વચ્ચે રહી અખંડ ભગવાનનું ભજન કરે અને સત્સંગ કરાવે. આ કઈ જેવી તેવી વાત નથી. અને તમે એમ નહીં માનતા કે જેને ઘરે ખાવાનું ન મળ્યા એટલે બધા સાધુ થઈ ગયા, ન મળ્યું ખાવાનું એટલે થઈ ગયા બાવા. એવું કોઈએ માનવાની જરૂર નથી. વિચાર તો કરો કે નિત્યાનંદ સ્વામી દંતિયા ગામના દિનમણી શર્મા ઘરે હતા ને ત્યારે એટલા સુખી હતા કે બપોરે જમતા ને તો સોનાની થાળીમાં જમતા. બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી જુનાગઢના રાજા વડોદરાના સહી એમ કહેતા હોય કે લાડુદાન તમે મારા રાજ્યમાં કવિ તરીકે રહી જાઓ, આ માગો એ આપવા માટે તૈયાર છું.
જેના શરીર ઉપર 10-10 કિલાના સોનાના દાગીના ધારણ કરેલા અને એક સહજાનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે આવે, દર્શન કરે, મહારાજ સમાધિ દ્વારા સર્વોપરીપણાનો નિશ્ચય કરાવે અને લાડુદાન ગઢવી સર્વસ્વનો ત્યાગ કરીને સાધુ બની જાય. અને સ્વામિનારાયણ ભગવાન એનું નામ રાખ્યું બ્રહ્માનંદ સ્વામી. આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી. એક એક સ્વામિનારાયણ ભગવાનના કાર્યો તરફ તમે નજર કરો તો તમને ખ્યાલ આવશે. કોઈ અવતારોમાં નો કાર્યો થઈ શક્યા હોય એવા સ્વામિનારાયણ ભગવાને કાર્યો કર્યા છે. શ્રી હરિએ ભુજની અંદર અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, એ ગામની અંદર જગજીવન હતો, એને યજ્ઞ કરેલો. સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું. સ્વામિનારાયણ ભગવાન યજ્ઞમાં પધાર્યા, પણ અબોલ મૂંગા પ્રાણીઓને બાંધેલા. શ્રીહરિને ખ્યાલ આવ્યો ને જગજીવનને કહે છે કે જગજીવન, યજ્ઞની અંદર બકરા ઘેટાના બલિ આપવાના. સ્વામિનારાયણ, તમે શાસ્ત્રો નથી વાંચ્યા? વેદમાં લખવામાં આવ્યું અજેન યજેત. અજ એટલે બકરો, યજ્ઞની અંદર હોમવો જોઈએ. શ્રી હરિ કહે છે કે જગજીવન, તને ખ્યાલ નથી. અજ એટલે તો જૂની ડાંગર 3 વર્ષની હોય, તમે વાવો ને ઉગે નહીં, એને અજ કહેવામાં આવે છે. શ્રી હરિએ ખૂબ સમજાયો, જગજીવન સમજી જા, આનું પરિણામ સારું નહીં આવે. છતાંય પણ સગજીવન સમજ્યો નથી. શ્રી હરિ યજ્ઞનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા છે. કહેવાય છે કે સમય જતા ફતેહ મહમદ એના બંને દીકરાએ ભર બજારમાં જગજીવનની કતલ કરીશ. અને મરતા મરતા પાણી પાણી જ્યારે પોકારતો હતો ને, ત્યારે બાજુમાં ચમારના કુંડો હશે ને, એમાંથી પાણી લઈને જગજીવનના મોઢામાં રેડ્યું છે. ત્યારે ભુજની સારી જનતાને ખ્યાલ આવ્યો કે જગજીવને સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો ને એનું આ પરિણામ છે. શ્રી હરિ ભુજથી નીકળી અને માંડવી પધારે છે. સાથે બ્રહ્માનંદ સ્વામી આદિ કે સંતો છે. બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમારે લાડવા ખાવા છે, પથ્થર ખાવા છે? એ મહારાજ, અમે ગામડામાં વિચરણ કરવા માટે જઈ, બધે તો પથ્થર જ મારે છે, પણ સર્વોપરી ભગવાન હોય તો આજ લાડુ જમાડો. મહારાજ કહે છે કે સ્વામી, લાડવા ખાવા હોય તો મારું વચન માનવું પડશે. બ્રહ્માનંદ સ્વામી કે માનવામાં ક્યાં કમી રાખી છે? તમારે માટે તો સર્વસ્વનો ત્યાગ કરીને ભગવે કંથા ધારણ કરી છે. એટલું નહીં, તમે વિચાર તો કરો. એ ગામડામાં ફરવા માટે ગયા હોય અને એ જોડીની અંદર રોટલા આવ્યા હોય ને ઓલા કુતરા જ્યારે નજીક આવે અને જોડીમાંથી સ્વામી રોટલો કાઢીને એમાંથી બટકું પેલા રોટલો ખાવા માટે કુતરાને આપે. અને એ કૂતરું જ્યારે રોટલાને જોવે ને ખાવા માટે નજીક આવે ને સૂંઘે ને, તો એ રોટલાનો ત્યાગ કરીને કૂતરા ચાલી નીકળે. જે કૂતરા ન ખાય બ્રહ્માનંદ સ્વામી ખાય અને સત્સંગ કરાવ્યો છે. તો મારી અને તમારી ફરજ બને છે કે આ સત્સંગનું જતન કરવું જોઈએ. શું સંતોએ દાખલો કર્યો છે? એટલા માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે બીજું ન કાંઈ કરો તો કાંઈ નહીં, પણ તમે મારા દાખલા સામે તો જોઈજો. આજે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી જ્યારે બની ગયો છે, એની પાછળનું કારણ તો ક્યારેક તપાસજો કે આપણા પૂર્વજોએ કેટલું બધું સહન કર્યું છે. એ વખતે ગામડામાં ક્યાંય સત્સંગ નહીં, સંતો જાય ને તો દુર્જન લોકો માર મારે, કેટલો બધો માર મારે. એ ક્યારેક કથાઓ આપણે વાંચીને સાંભળીને તો આપણે આંખના આંસુ પણ ન સુકાય. આપણા પૂર્વજોએ શ્રી હરિ સત્સંગને માટે ગામ છોડી દીધા, જ્ઞાતિ બહાર રહી અને ભગવાનનું ભજન કર્યું છે, પણ એને સત્સંગ છોડ્યો નથી. સર્વે થકી શ્રી હરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ. શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ આપ કહો કરવા માટે તૈયાર છું.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, માંડવી ગામની અંદર ખૈયો ખત્રી વેદાંતી છે, અમે જઈશું એટલે અમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવશે, તો તમારે ઊંચા આસને બેસવાનું છે, અમારી જગ્યાએ તમારે બેસવાનું છે ને હું નીચે બેસીશ. મહારાજ, તમારી ગાદીએ મારે બેસવાનું? હા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કહે છે પછી ક્યાં વાંધો છે. અને માંડવીમાં જે તલાવની પાડ છે ને, ત્યાં રેતીનો ઊંચો ઢગલો હશે, એના ઉપર બ્રહ્માનંદ સ્વામીને બેસાડ્યા, બીજા બધા સંતો સ્વામિનારાયણ ભગવાન નીચે બેઠા. ખૈયો ખત્રી એના ગુરે 108 પ્રશ્નો શીખવાડેલા અને ખૈયાને વાત કરેલી કે ખૈયા, 108 પ્રશ્નોના જે જવાબ આપે ને એ પરબ્રહ્મ પરમાત્મા સમજીને એનો આશ્રય સ્વીકારી લેજે. અને 108 પ્રશ્નો કંઠસ્થ. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. એ વાતની જાણ થતા ખૈયો ખત્રી આવે છે અને એને તો ઊંચા આસન ઉપર બેઠેલા, કોઈ દિવસ દર્શન પણ નહીં કરેલા, એટલે એને તો એમ જ માન્યું કે ઊંચા આસન ઉપર બેઠા મોટા રે એ જ સ્વામિનારાયણ ભગવાન હશે. ઓ સ્વામિનારાયણ, મારે તમને પ્રશ્નો પૂછવા છે. બોલો બોલો, તમારે જેટલા પ્રશ્નો હોય બધાએ બોલી જાઓ. જે ક્રમથી તમે પ્રશ્નો પૂછશો એ જ ક્રમથી હું જવાબ આપી દઈશ. ખૈયો વિચાર કરે કે અત્યાર સુધી મારા એક પ્રશ્નનું કોઈ સમાધાન નથી કરી શક્યા, એક પ્રશ્નનો કોઈ જવાબ નથી આપી શક્યા. અને સ્વામિનારાયણ એમ કહે છે કે તમને જેટલા પ્રશ્નો આવડતા હોય બધાએ પ્રશ્નો પૂછી જાઓ. અને ભાઈ ખૈયો ખત્રી 108 પ્રશ્નો કંઠસ્થ હતા. ફટાફટ 108 પ્રશ્નો બોલી ગયો ને. બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કહી રાખ્યું હતું કે સ્વામી મૂંઝાતા નહીં, નો આવડે તો અમારા તરફ ઈશારો કરી દેજો. અને બ્રહ્માનંદ સ્વામીએ તરત જ ખૈયા ખત્રીને કહ્યું કે ખૈયા, અમે તો એમ માનતા હતા કે તમે તો વિદ્વાન છો, પંડિત છો, વેદાંતી છો, પણ તમારા આવા સામાન્ય પ્રશ્નો જ્યારે સાંભળ્યા ને, ઓહો, આ સામાન્ય પ્રશ્નોના જવાબ તો અમારા નાનામાં નાનો સાધુ છે ને એ પણ આપી દેશે. બોલો સાધુ રામ. અને સ્વામિનારાયણ ભગવાન તો તૈયાર જ હતા. ઊભા થઈને ફટોફટ 108 પ્રશ્નોના જવાબ સાંભળ્યા. હવે ખૈયો વિચાર કરતો થઈ ગયો, એલા ઊંચા આસન ઉપર બેઠા એ સ્વામિનારાયણ કે મારી સામે ઊભા રહે અને પ્રશ્નોના જવાબ આપે એ સ્વામિનારાયણ? આમાં સ્વામિનારાયણ કોણ? અને એ વખતે એના મા પણ ત્યાં શાસ્ત્રાર્થ સાંભળવા માટે આવેલા. અને ખૈયાને કહે છે કે ખૈયા, ભૂલો ન પડતો, ઊંચા આસન ઉપર બેઠા એ સ્વામિનારાયણ નથી, તારી સામે ઊભા છે એ સ્વામિનારાયણ છે. અને કહેવાય છે કે ખૈયો ખત્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડ્યો છે. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત કીર્તનની રચના કરી છે. સહજાનંદ સુખકારી સલુણી છબી, સહજાનંદ સુખકારી. સહજાનંદ સુખકારી રે સલુણી છબી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી. વેદાંતી રૂપી કે છે, ન્યાયનું માને લે છે. વેદાંતી રૂપી કે છે, ન્યાયનું માને લે છે. દેવાલો સંતો માને છે રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. સર્વ કરતા સર્વાધારો, સર્વ માહી સર્વથી ન્યારો. સર્વ કરતા સર્વાધારો, સર્વ માહી સર્વથી ન્યારો. પ્રગટ રૂપ તે આ પ્યારો રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે ખૈયો ખત્રી સલુણી
આશ્રિત બન્યો છે. એના શિષ્યોને સમજાયું છે, એના શિષ્યો પણ સહજાનંદ સ્વામીના આશ્રિત બન્યા છે. માંડવી ગામની અંદર મહારાજ 1 મહિનો સુધી રોકાયેલા છે. મહારાજે લાડવા ખવડાવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ખરેખર અમારો સંકલ્પ પૂરો કર્યો. મહારાજ ત્યાંથી નીકળી ધમડકા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. શ્રી હરિ આજે એકલા ચાલ્યા છે. ઉનાળાનો સમય હતો. મહારાજે મોજડી પહેરેલી હતી. એમાં રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણ ઉઘાડા પગે જ્યારે જતો જોયો ને, સ્વામિનારાયણ ભગવાને મોજડી કાઢીને બ્રાહ્મણને ભેટમાં આપી દીધી. આજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ખુલ્લા ચરણે પૃથ્વી ઉપર ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા મહારાજ ધમડકા પધાર્યા. ધમડકાની અંદર રાયધણજી આદિક ભક્તજનો રામાનંદ સ્વામીના શિષ્યો નિવાસ કરીને રહેતા હતા. કરણીબા શ્રી હરિ કરણીબાને કહે છે કે કરણીબા, અમને પગમાં કાંટા લઈ ગયા છે, તમે કાઢી આપો ને. અને ભક્તજનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે કરણીબાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાંથી 18 કાંટા કાઢ્યા છે. કરણીબાઈની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ, અમને સુખી બનાવવા માટે આપ કેટલા બધા કષ્ટોને સહન કરો છો. શ્રી હરિ કરણીબાનો ભાવ સંકલ્પ પૂરા કરી ત્યાંથી રાજકોટ પધાર્યા છે. ત્યાં એક લક્ષ્મીબાઈ એનો ભાવ ભગવાનને થાળ જમાડવાનો, શ્રી હરિ એમનો ભાવ સ્વીકાર કરી ત્યાંથી નીકળી અને સરદાર પધાર્યા છે. સરદારની અંદર રામાનંદ સ્વામીના શિષ્યો તુંગજીત, વેરજીત ઘણા ભક્તજનો નિવાસ કરીને રહેતા હતા. અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પધારે. આજ સહજાનંદ સ્વામી સરદાર પધાર્યા. ક્ષત્રિય ભક્તોએ ભગવાનનું ખૂબ ભવ્યતાથી સ્વાગત કર્યું. મહારાજે સરદારની અંદર જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. ઉત્સવની અંદર દેશાંતરોથી ભક્તજનો શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા છે. અને મહારાજને સભામાં તુંગજીતે પ્રશ્ન કરેલો છે કે કામ, ક્રોધ અને લોભ આ 3માં બળવાન શત્રુ કયો છે? કામ, ક્રોધ કે લોભ? ત્યારે શ્રી હરિ કહે છે કે ત્રયો અપી શત્રવો યેતે નૃણામ પ્રાણ હરા મતા મન્ય બલાધિકમ તેષુ લોભમેવ દુરાસદમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તુંગજીત, આમ તો આ 3 શત્રુ છે, માણસના પ્રાણ હરનારા છે, છતાંય પણ જ્યારે મને પ્રશ્ન જ કર્યો છે કે આ 3માં શ્રેષ્ઠ શત્રુ કયો છે, તો મહારાજ કહે છે કે લોભ. આ બીજી વાર લોભની વાત આવી ત્યારે છેલ્લે એક લોભની વાત કહી અને એ કથાને વિરામ આપું. એક લોભિયો બરાબર કૂવાને કાંઠે ઊભેલો, સાથે એના પત્ની હતા. ભગવાનને હું કરું ને આ લોભિયો શેઠિયો હતો કૂવામાં પડી ગયો. તેના પત્ની એના પતિને કહે કે પતિદેવ, આપણા ઘરે ઓલો નોકર કામ કરી રહ્યો છે અને બોલાવી લાવું, તમને કૂવામાંથી બહાર કાઢશે. આ લોભિયો કે અત્યારે નહીં, બપોરે જમવાની રિસેસ પડે ને ત્યારે બોલાવી લાવે, જે કામ ખોટી થાય. લોભિયો 4 કલાક સુધી પાણીમાં તર્યો. 12 વાગે નોકર આવ્યો, દોરડું બાંધી કૂવામાં નીચે ઉતરો. ઓલા શેઠના પત્ની ઉપર ઊભા છે.
હાથ આપો, હાથ ઝાલીને તમને બહાર કાઢું કૂવામાંથી. ઓલો શેઠિયો મારો હાથ નો આપે. એના પત્નીને તો ખબર હોય ને આ મખી ચૂસ છે એમ, આપવામાં કોઈ દી સમજતો જ નથી. તે એના પત્ની ઓલા નોકરને કહે છે કે હાથ આપશે નહીં, તું એમ કહે કે મારો હાથ ઝાલો. શેઠે ઓલાનો હાથ ઝાલ્યો, કૂવામાંથી બહાર કાઢ્યો. ઘરે ગયા એટલે એના પત્ની રસોઈ બનાવવાની તૈયારી કરતા હતા. શેઠ એના પત્નીને કહે છે કેટલા જણાની રસોઈ બનાવવાની? તો કે 4 જણાની. 4 કોણ? તો કે 2 આપણા નાના છોકરા, તમે ને હું. કે નાના છોકરાની આખી ગણતરી કરવાની હોય 3 જણાની રસોઈ બનાવજે. એમાં બરોબર ઉત્તરાયણ નજીક આવતી હતા. લોભિયાને એમ થયું કે 2 નાના છોકરા છે, પતંગ માગશે તો એને પતંગ લાવી દેવી પડશે. એના કરતાં જો આ પતંગ કોઈકની કપાઈને જાય છે ને તો એક લૂંટી આવું. તે આ લોભિયો લાખોપતિ માણસ પતંગ લેવા માટે 5મા માળે ગયો. એમાં બરોબર ભગવાનને કરુણ એક પતંગ કપાઈને જાતી તેની દોર પકડવા માટે દોટ મૂકી. એમાં એને ખ્યાલ રહ્યો ને એની 5મા માળેથી નીચે આવતો હતો. એમાં બરોબર એના પત્ની 3જા માળે રસોડામાં રસોઈ બનાવતા હતા. એ રસોડાની બારી આવીને એટલે આ લોભીઓ કહે છે કે હવે 2 જણાની જ રસોઈ બનાવજે, મારી ગણતરી ન કરતી. લોભીઓ નીચે પડ્યો, નિયા મરી ગયો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ એમાં સર્વથી શ્રેષ્ઠ બળવાન શત્રુ લોભ છે. સરદારમાં શ્રી હરિએ પોતાના આશ્રિતોને કહ્યું છે કે કોઈ દિવસ તમે લોભ ન કરતા, લોભ નામના શત્રુને અવશ્ય જીતજો. ભક્તજનો, આપણી સભામાં ધામોધામથી કેટલા બધા સંતો વધાર્યા છે. તો એ દરેક સંતોના આશીર્વાદ પણ આપણે લઈશું. આજે ધોળકા મંદિરના મહંત પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી એમના મુખેથી વ્યાખ્યાન માળાનું પણ આપણે શ્રવણ કરવાનું છે. તો અહીંયા આપણે કથાને વિરામ આપીશું પ્રભુના નામ સાથે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તનની રમઝટ બોલાવો. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારા ભાઈ સુસ્તી ઉડાડવાનો પ્રયાસ કરો. હાથ ઊંચા. સંભળાતું હોય તો હાથ ઊંચા કરો. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજ લીલાપુર રળિયામણું લાગી રહ્યું છે. હળવદ પ્રાંતનું આ એક નાનકડું એવું ખોબલા જેવડું ગામ, પણ કોણ જાણે આજ ધામોધામથી પધારેલા સંતોની ઉપસ્થિતિ અને સમગ્ર ઝાલાવાડ પ્રાંત મૂડી પ્રદેશના હજારો ભક્તજનોની અહીં હાજરીને લીધે થઈ અને આ મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી જેવો રંગે અને ચંગે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આવો ભક્તજનો, આ મહા મહોત્સવને પાવન કરવા માટે પધારેલ તમામ વિભૂતિ સદગુરુ સંતોના ચરણોમાં એકવાર ઝાલાવાડી ભક્તજનો પોતાના હૃદયનો ભક્તિભાવ સમર્પિત કરે તાલીઓના નાદ દ્વારા. ખૂબ સુંદર મજાનું કથા અમૃત આપણા હૈયાને પરિતૃપ્ત કરી રહ્યું છે. સર્વાવતારી શ્રી હરિના આનંદે લીલા ચરિત્રોના શ્રવણે આજ આપણું હૈયું પરમ સાતા અનુભવી રહ્યું છે. મહામહોત્સવની સાર્થકતા સર્વાવતારી શ્રી હરિના રદગત સિદ્ધાંતોનું શ્રવણ કરી અને આપણા સૌ કોઈનું હૈયું આજ સર્વાવતારી શ્રી હરિને રાજી કરવા માટે થનગની રહ્યું છે. ત્યારે ભક્તજનો, જોત જોતામાં આ મહા મહોત્સવ હવે 6ઠા દિવસનું પ્રથમ સત્ર અને પ્રથમ સત્રનો અત્યારે મધ્યાહન કાળ વર્તી રહ્યો છે. આવો ભક્તજનો, જોત જોતામાં હવે આજ બપોર પછીનું સત્ર, કાલ સવારનું સત્ર, એમાંય કાલ સવારનો એ સોનલ વર્ણો સૂરજ લીલાપુર ગામને આંગણે સર્વાવતારી શ્રી હરિ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણને અનંત મુક્તોની સાથે આ લીલાપુરના નૂતન મંદિરમાં અવતરણ કરાવવાનો છે. અને આપણા ધર્મગુરુ વિશ્વ વંદનીય વિભૂતિ એવા લાખોના હૃદય સમ્રાટ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે પરમહંસોની ફોજ લઈ અને આ મહા મહોત્સવને પાવન કરવા પધારશે, નૂતન મંદિરમાં પ્રાણ પૂરવા અને મૂર્તિઓમાં સર્વાવતારી શ્રી હરિનું સાક્ષાત આહવાન કરવા, પ્રતિષ્ઠા વિધિ કરવા માટે જ્યારે પધારશે, ત્યારનો આનંદ, ત્યારનો ઉત્સાહ, ત્યારનો ઉમંગ તો મારા ભાઈ અહીંયા આપણા શબ્દો વામણા લાગે. ખૂબ સુંદર મજાનો આ મહા મહોત્સવ આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના રૂડા શુભ આશીષ સાથે આટલા સંતોની પરમ ઉપસ્થિતિ સાથે આપ સૌ ભક્તજનોની પાવનકારી હાજરી સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે કહેતા આનંદ થશે, જેમ સંતોથી આ સ્ટેજ ખૂબ સુંદર મજાનું રળિયામણું ભરચક લાગી રહ્યું છે, એ જ રીતે સાંખ્ય યોગી માતાઓના વિભાગમાં પણ ભક્તજનો એમનું સ્ટેજ હાંકડું પડી રહ્યું છે. આવો એકવાર જોરદાર તાલીઓના નાદથી એમના ચરણોમાં પણ ભાવ વંદના કરો મારા ભાઈ. પરમ તપસ્વીની સાંખ્ય યોગી માતા, પરમ પૂજ્ય વયોવૃદ્ધ કહી શકાય, સુરેન્દ્રનગરથી પધારેલા કમળાબા, કોકિલાબા, ઉષાબા, અમારા રણજીત ગઢના બહેનો અને એ તમામ બહેનોએ સાથે મળી અને સાંખ્ય યોગી માતાઓને આજ ધામોધામથી અહીં એકત્રિત કર્યા છે. મહા મહોત્સવમાં બહેનોને આશીર્વાદના વિશેષ અધિકારી બનાવ્યા છે. ત્યારે આવતીકાલે અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મીજી સ્વરૂપ એવા પરમ પૂજ્યપાદ ગાદીવાળા શ્રીના દર્શનનો, આશીર્વચનનો, ગુરુમંત્ર ધારણ કરી કંઠી બાંધવાનો એક સુંદર મજાનો અવસર તમામ બહેનોને પ્રાપ્ત થવાનો છે. ત્યારે બહેનો, આવતીકાલે પરમ પૂજ્ય સાંખ્ય યોગી માતાઓની માર્ગદર્શન પ્રમાણે પૂજ્ય ગાદીવાળા શ્રીના આગમન સમયે તમારી હાજરી, તમારી ભાવના, તમારું સમર્પણ, એનાથી ધર્મકુળને ખરેખર હૃદયથી રાજી કરજો એવી આપ સૌ ભક્તોને અપીલ કરીએ છીએ. આવો ભક્તજનો, આજ ધામોધામથી જ્યારે પાવનકારી સંતોની ઉપસ્થિતિ છે, ત્યારે હું વિનંતી કરીશ કે સંતો ઠાકોરજીની પ્રસાદીની પુષ્પમાળાઓ લાવ્યા છે અને ભાવના સેવી રહ્યા છે. અમારે
આ મહામહોત્સવના પ્રેરણા મૂર્તિ અને માર્ગદ્રષ્ટા સંતને અમારા હૃદયની ભાવનાથી બિરદાવવા છે અને એવા ભાવ સાથે ધોળકાથી મહાપ્રતાપી દેવ એવા મોરલી મનોહરજી મહારાજનો મહાપ્રસાદીભૂત હાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય ગુરુદેવ સ્વામી તપોમૂર્તિ એવા ભક્તિ હરિદાસજી સ્વામીનું સન્માન કરવા માટે ભાવના સેવી રહ્યા છે. ત્યારે પ્રસાદીની સાલ ઓઢાડી અને પુષ્પમાળાથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામી ગુરુને અભિવાદન કરી રહ્યા છે. બોલો મોરલી મનોહર મહારાજની. અને ધામોધામથી અત્રે કેટલા સંતોની પાવનકારી ઉપસ્થિતિ છે. ભક્તો, આજ આપણી વચ્ચે આપણા મૂડી મંદિરના માજી મહંત સ્વામી સાયલાથી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી સંત મંડળ સાથે આપણા મહામહોત્સવમાં શોભામાં અભિવૃદ્ધિ આપણને દર્શન આશીર્વાદનો લાભ આપવા માટે પધાર્યા છે. સાથોસાથ વડતાલથી આસિસ્ટન્ટ કોઠારી સ્વામી પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામી અને ઘણા બધા સંતો, પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી, પૂજ્ય રામ સ્વરૂપ સ્વામી, પૂજ્ય વૈકુંઠ પ્રિય સ્વામી પધાર્યા છે. તો વડતાલ ધામથી પણ આજ ઘણા બધા સંતોની પાવનકારી ઉપસ્થિતિ છે. અમારે વંથલીથી પરમ સદગુરુ વર્ય એવા વચનામૃતના જેઓને મર્મજ્ઞ અને જ્ઞાતા કહી શકાય, તમામે તમામ શ્રી હરિના વચનામૃતો જેઓને ઈદમ છે એવા જોગી સ્વામી પીપલાણા વાળા અને એમના પરમ કૃપા પાત્ર સંત વર્ય એવા પૂજ્ય દેવ પ્રસાદદાસજી સ્વામી આજ વિશાળ સંત મંડળ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથોસાથ કોઠારી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી માણાવદરથી પણ આજ ઉપસ્થિત છે. કેટલા સંતોને યાદ કરીએ ભક્તજનો. ઠેઠ સરદાર ધામથી પરમ પૂજ્ય સદગુરુ વર્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ મંડળના સંતોને મોકલા છે. પૂજ્ય યોગેશ્વર દાસજી સ્વામી અને પૂજ્ય પતિત પાવન સ્વામીની પણ આજે પાવનકારી ઉપસ્થિતિ છે. ભક્તોના હૃદયનો ભાવ હતો અમારે સ્વામીના દર્શનનો લાવો લેવો છે, પરંતુ સ્વામીની તબિયત સ્વાસ્થ્ય થોડું અનુકૂળ નહીં હોવાથી અત્રે આવી શક્યા નથી, પરંતુ મંડળના સંતોને મોકલા છે. આવો એ તમામ સંતોનું આ વિશાળ મંચ ઉપરથી આપણે ભાવભીનું સ્વાગત અને આવકાર આપીએ છીએ. સંત પૂજનના યજમાન અમારે પ્રવીણ, એમના બાપુજી છગનભાઈ, જે કોઈ અત્રે ઉપસ્થિત હોય તો મારા ભાઈ પરિવારજનો સાથે, તમારા માનવંતા મહેમાનો સાથે, તમારા સ્નેહી આત્મીય બંધુઓ સાથે ઝડપથી મંચ ઉપર પધારો અને ઉપસ્થિત એ તમામ સંતોનું આવો આપણે સુંદર મજાના કલાત્મક હાર અને હૃદયની ભાવનાથી એ સંતોનું પૂજન કરી અને સંત ચરણોમાં વિશેષ કાંઈક ભક્તિ ભાવનું અર્ઘ્ય સમર્પિત કરીએ. આજ આપણી વચ્ચે હરિયાળા ખેડાથી પરમ સદગુરુ વર્ય એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી પણ વિશાળ સંત મંડળ સાથે પૂજ્ય નારાયણ સેવાદાસ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી આદિક સંતો સાથે પધાર્યા છે. તો એ તમામ સંતોનું આ મહા મહોત્સવમાં આપણે ભાવભીનું સ્વાગત કરીએ. અને એ જ સમય દરમિયાન આવો હું વિનંતી કરીશ આજની વ્યાખ્યાન માળાના વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધોળકા મંદિરના મહંત સ્વામી શ્રી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામીને શ્રવણ કરવા એ જીવનનો એક લાહવો છે. ભક્તજનો, એમની સુંદર મજાની હૃદયગમ્ય શૈલીની વાતો ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય છે. અને એમની વાતો કરતાંય એમનું જે નિરાળું વ્યક્તિત્વ છે, નિખાલસ વ્યક્તિત્વ છે, એ ખરેખર એમની વિદ્વત્તાને એક સુંદર મજાનો ઓપ આપી રહ્યું છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી ધોળકા મંદિરનો ખૂબ સુંદર રીતે કાર્યભાર વ્યવહાર ખૂબ કુશળ રીતે ચલાવી અને સત્સંગ સંવર્ધનની અનેકવિધ પ્રવૃત્તિઓ ધોળકામાં રહીને પૂજ્ય મહંત સ્વામી કરી રહ્યા છે. ત્યારે પૂજ્ય મહંત સ્વામીનું પૂજન કરવા માટે આવો હું વિનંતી કરીશ કે અમારે મેરુભાઈ સભામાં ઉપસ્થિત છે, તો તેઓ અત્રે સંતોનું પૂજન કરવા માટે ખાસ પધારો. મુખ્ય યજમાન પરિવાર તો વક્તા મહોદય શ્રીનું પૂજન કરવાનો લાહો લેતા જ હોય છે, પણ મેરુભાઈ તમે શેના યજમાન છો? હું ભૂલી ગયો છું, પણ આવી જાઓ મારા ભાઈ. હવ વડીલોનો પ્રેમ ભાવ ઉત્સાહ, સંતો અમારે તમારું આગમન થાય ને એટલે આ ભગતને સમાચાર મળી જાય કે સંતો આવ્યા છે.
એ ભાંભરીને બધાને ભેગા કરતા હોય ને એમ ઢોલકાવાળાને ભેગા કરે, હરિભક્તોને ભેગા કરે, બધાય જુવાનિયાઓને ભેગા કરે, હાલો સંતોના હામૈયા કરવા. વાજતે ગાજતે સૌ સંતોને સભા મંડપ સુધી લાવે એ વિભાગ અમારા મેરુભાઈ અને નારાયણભાઈ આદિક ભક્તોનો છે. વ્યાખ્યાન માળાના વક્તા મહોદયશ્રીને કલાત્મક હાર પહેરાવી પૂજન કરવાનો લાવો અમારે મેરુભાઈ લઈ રહ્યા છે. સરપંચના બાપુજી આવો. વ્યાખ્યાન માળાનું શ્રવણ કરીએ એ પહેલા સંતોના પ્રસંગોચિત ઉદ્બોધનો પણ શ્રવણ કરવાનો લાવો મૂકવાનો નથી. પણ તમે ઊભા થાવ ત્યારે છાતીમાં ડામ દેતા હોય એટલું વહમુય લાગે એ તમને ન ખબર પડે મારા ભાઈ. એ કોક અહીંયા આવીને ઊભા રહે ને એને ખબર પડે. હું જરૂર છે અત્યારે મારા ભાઈ, રસોડું હજી મોડું શરૂ થવાનું છે. તમે અહીં મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કરવા જ માત્ર નથી આવ્યા, અહીંયાથી કાંઈક ખજાનો તમારે લૂંટવાનો છે. એ ખજાનો જ્યાં સુધી જિજ્ઞાસા વૃત્તિ પ્રદીપ્ત નહીં થાય ત્યાં સુધી એ મહામૂલો લાવો સાચા અર્થમાં પચાવવા માટે આપણે કેપેબલ નહીં બની શકીએ. માટે ઘરના છો એટલે હું ખાસ તમને બધાને અનુરોધ કરું છું, તમે સભાસ્થાન છોડીને જાઓ છો ત્યારે શિસ્ત ભંગ થતું હોય એવું લાગી રહ્યું છે. લીલાપુરનો મહોત્સવ શિસ્ત ભંગ બને એવું લગભગ હોય નહીં. માટે દરરોજ જેમ તમે શિસ્ત અને મર્યાદા જાળવી રાખો છો એ જ રીતે શિસ્ત અને મર્યાદા જાળવી રાખજો. ભક્તજનો, થોડીક વાત કરી દઉં. આધ્યાત્મિક કાર્યક્રમોથી આપણું આ સ્ટેજ કાયમને માટે ગાજતું રહ્યું છે. એ જ રીતે અનેકવિધ સામાજિક શોભાનો પણ આ મહામહોત્સવ અંતર્ગત આપણે વણી લીધા છે. અને પ્રથમ દિવસે જ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશ બાંધવોની કંઈક વિશિષ્ટ સેવા કરવાની ભાવનાથી આ મહામહોત્સવ અંતર્ગત સુંદર મજાનો એક સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન થયો. ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પરિવારોએ સ્વાસ્થ્ય સુધારવા માટે એ કેમ્પની મુલાકાત લીધી અને આજે બસ એ જ રીતે સામાજિક સેવા આપણા દેશ બાંધવોની થોડી ઘણી હૈયામાં જે કાંઈ એમના પ્રત્યેની ભાવના છે, લાગણી છે, એ લાગણી અને ભાવનાના પ્રતીક સ્વરૂપે આજ એક વિશિષ્ટ આરોગ્યલક્ષી કેમ્પ એનું પણ અત્રે ઉદ્ઘાટન થયું છે. અને બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પના માધ્યમ દ્વારા આપણે દેશ બાંધવોની સેવા કરવાની ભાવનાથી કાંઈક કરી છૂટવું છે. ત્યારે અહીં ઉપસ્થિત હજારો યુવા હૈયાઓને હું આહવાન આપું છું, મારા ભાઈ, કેટલુંક વજન વધારશું. હવે ઘણું બધું ખાધું, ઘણું બધું વજન વધાર્યું, છેલ્લે 4 જણાને ભીહી નો પાડી દેતા મારા ભાઈ. કોને? એના કરતા જો ઠાકોરજીએ સરસ મજાનું રૂષ્ટપુષ્ટ શરીર આપ્યું, અને રૂષ્ટપુષ્ટ વાળા માટે જ વાત છે એવું નહીં. હું રક્તદાન કરું છું, તમને ખબર હોય કે ન હોય, દર 6 મહિને. તો મારા ભાઈ, આવો ને આપણે હવ સાથે મળી અને આપણું અમૂલ્ય લોહીનું ટીપું, જ્યારે આપણા જ સમાજનો આપણો જ માનવ જ્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય, લોહીની ખરેખરી અસર, ખરેખર જરૂરિયાત હોય, અને એવી વેળાએ તમારા શરીરનું એ એકાદ બુંદ લોહી પણ જો કોઈની જાન બચાવવા માટે, કોઈની જાન સુરક્ષા માટે જો ઉપયોગમાં આવી જતું હોય તો મારા ભાઈ, સર્વાવતારી શ્રી હરિની જે પ્રસન્નતા એવી વેળાએ પ્રાપ્ત થશે ને, એ લાખ માળા કરતાંય વિશેષ આપણા હૃદયમાં મહારાજની પ્રસન્નતાનો અનુભવ કરાવશે. અને એવી ભાવનાથી લોહી કોઈ કૃત્રિમ રીતે બનતું નથી, એ માત્ર ને માત્ર આપણી ભાવનાનું સ્વૈચ્છિક રક્તદાન કરવાથી જ એ આપણા દેશ બાંધવોની જરૂરિયાતને આપણે પહોંચી વળવા માટે સક્ષમ બનતા હોઈએ છીએ. ત્યારે આવો ભક્તો, રક્તદાન કેમ્પની મુલાકાત લેજો. યુવાનો મહામહોત્સવમાં આવ્યા છો, 25 ઢેફલા ખાઈ લીધા પછી કદાચ એક બાટલીએ રક્તદાન કરવા માટે જો આપણું હૈયું થરથર ધ્રુજવા માંડે તો મારા ભાઈ, એવા ઢીલા પોચા રહેવાની જરૂર નથી. રક્તદાન કરવાથી કાંઈ જ થતું નથી, કાંઈ જ અશક્તિ આવતી નથી, કાંઈ જ ઓછું દેખાતું નથી. ખેડૂતોને તો ખેતી કામ કરતા કરતા વાગી જાય ને તોય એકાદ બોટલ તો લોહી એમને વયું જાય મારા ભાઈ. એના કરતા આવો ને, આપણા જ અમૂલ્ય રક્તનો એક સુંદર મજાનો સદુપયોગ થઈ રહ્યો છે. ત્યારે રક્તદાન કેમ્પની મુલાકાતે માત્ર ભાઈઓ જ જાય એમ નહીં, બહેનો પણ રક્તદાન હરખતા હૈયે કરી શકે. ગામડામાં ફફડાટ બહુ, આવું બધું ન કરાય.
ઓલા ચક્ષુ યજ્ઞ રાખ્યો તો કે આંખું કાઢી જાય. અર બાપરે બાપ, આવું કરાય? મારા ભાઈ, તમારા ડોરા કાઢી ન લઈ જાય. એમાંથી માત્ર મણી જ ઉપયોગમાં આવી જતો હોય, કંઈકને દ્રષ્ટિ પ્રદાન થતી હોય, ત્યારે એ આપણી મહામૂલી સેવા છે. માટે ભાઈઓ, બહેનો, વડીલો, તમામે તમામ રક્તદાન કેમ્પની ખાસ મુલાકાત લેજો. હું એકનું બાવડું પકડવાનો છું. હું થયું બરાબર? એટલે મારા ભાઈ, આપણે રક્તદાન કેમ્પને પણ સંપૂર્ણ રીતે સફળ બનાવો છે. ત્યારે આ મારી જુસ્સાભરી જાહેરાતને આપ સૌ વધાવી લેજો એવી ખાસ હું ભાવના સેવી રહ્યો છું. આવો, અત્રે ધામધામથી સંતો ઉપસ્થિત છે. દરરોજ જાહેરાત આવે છે. ચોથી બેન હરજીભાઈ પરસોત્તમભાઈની હોનાની કંઠી, 3 હરાની, ખુખરના મોતી, હોનાના મોતી, 4 ચગદા, 4 ભાર પણ ખોવાઈ ગઈ છે. નો હાચવી તો તમે ભોગવો. પહેરીતી ને ચડી હોય તો દઈ દેજો. ભીખુદાનભાઈ કહેતા હતા એમ, લઈ જાય તો એવું માનવું કે ખોટી છે, પાછી આવી જાય તો એવું માની લેવાનું ખાચી છે. પણ મારા ભાઈ, જેને કઈ આ નજરમાં આવે, આવું નાનું મોટું થયા કરે છે. અમુક ને કહી છે કે આમાં આ મોબાઈલમાં આ ફોટો તારો છે, તો કે ના. આમાં નંબર જાય કે તારા છે, તો કે ના. મોબાઈલ કોનો છે? કે મારો છે. મારવો પડે ને મારા વાલીડાને. માટે મારા ભાઈ, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ, એ આપણી ભાવના છે. ત્યારે જે કાંઈ તમને પ્રાપ્ત થાય એ અહીં દઈ જજો. ઓળખાણ કરાવવા છતાંય માનો નહીં, એ આપણે નહીં મારા ભાઈ, બરાબર? એટલે જલ્દી જે કાંઈ વસ્તુ તમને પ્રાપ્ત થાય એ આવડા મોટા સમિયાણામાં, આવડી મોટી માનવ મેદનીમાં કાંઈ ક્ષતિથી ચૂકાઈ જવાય, પરંતુ મળે તો તરત જ અહીં એકત્રિત કરજો. જેનું હશે એનું ત્યાં પહોંચાડી દેશું. આવો, ધામોધામથી અત્રે સંતો ઉપસ્થિત છે. એમના પ્રસંગોચિત ઉદ્બોધનો આપણે શ્રવણ કરવા છે. વડતાલ ધામથી ઘણી બધી જવાબદારીઓનો કાર્યભાર સંભાળતા હોવા છતાં પણ આપણી ભાવના હતી અને પૂજ્ય સંતો પધાર્યા, ત્યારે હું વિનંતી કરીશ, વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, ખૂબ વ્યવહાર કુશળ સંત, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીથી માંડીને તમામ સંતોના હૃદયમાં જેઓએ ખૂબ સુંદર મજાની પોતાની આગવી સૂઝ, આગવી વહીવટીય કળાના માધ્યમ દ્વારા સત્સંગ સેવાના અનેકવિધ સોપાનો ખૂબ સહજ રીતે સર કરી અને વડતાલ ધામની રોનકમાં કાંઈક વિશેષ ઉમેરો કરી અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવને હજારો હૈયામાં એક વિશિષ્ટ પ્રતિભાથી પધરાવવા માટે જે સંતે આહવાન કર્યું છે, આહવાન લીધું છે, એવા મંડળના તમામ સંતો વતી હું વિનંતી કરીશ, પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દેવ પ્રકાશદાસજી સ્વામીને વડતાલ ધામની કાયા પલટ કરવામાં આ સંતોની જહેમત ઉડીને આંખે વળગે એવી છે. ત્યારે એ સંતો આજ આપણી વચ્ચે છે, ઝડપથી નીકળવાની ઉતાવળ છે. ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય દેવ પ્રકાશદાસજી સ્વામી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ, નજર સમીપે રહોય મારી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી તથા વ્યાખ્યાનવાળાના વક્તાશ્રી તથા આ સમગ્ર મહોત્સવના આયોજક, પ્રેરક તથા લીલાપુર ગામને આંગણે સરસ મજાનું નવ્ય ભવ્ય મંદિર બંધાવનાર પૂજ્યપાદ ભક્તિહરી સ્વામી, આદિક બ્રહ્મનિષ્ઠ સંતો અને લીલાપુર ગામના તમામ ભક્તજનો, યજમાનશ્રીઓ, સરસ મજાની સત્સંગ જેવાની કથા ચાલુ છે, જેમાં વક્તા મહોદય આપણને સરસ મજાના ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંભળાવી રહ્યા છે. અને મહારાજે પણ કીધું છે કે સંપ્રદાયની પુષ્ટિ કેમ થાય, તો જે કૃષ્ણ ઉપાસક હોય
એને ભાગવતની કથાઓ કરે તો એમાં એ ભક્તોને સમાસ થાય. રામચંદ્રના ઉપાસક હોય તો એને રામાયણની કથા કરે તો એમાં સમાસ થાય. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એની કથા સત્સંગજીવન દ્વારા આપણે વક્તા મહોદય સરસ રીતે ઝીણવટપૂર્વક કથા સંભાળી રહ્યા છે. માટે આવા સંતોથી જે ભગવાનની કથા વાર્તા સાંભળીએ આપણે તો આપણે ખૂબ ભગવાનનું મહિમાનું ભક્તિનું બળ મળે છે. સજે સજે સ્વામીએ વાત કરી આહાર શુદ્ધિની, વ્યસનની, તો આવા સંતોના મુખની જો વાતો આપણે સાંભળીએ તમે ખૂબ શ્રદ્ધાથી ભાવનાથી સાંભળો છો ને વિશેષ હજી સ્વામી કાલે પણ કથા કરશે. તો આપણા જીવનમાં આવા સંતોની કથા વાર્તા સાંભળી અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભગવાનની ભક્તિ, ભગવાનના માર્ગે જેમ બને આપણે આગળ વધીએ એવી ભગવાન આપણે સંતો પ્રેરણા આપતા હોય છે. તો આમાંથી પ્રેરણા લઈને આપણું જીવન ખૂબ ભાગ્યશાળી બનાવીએ. વિશેષમાં ભક્તિ હરિસ્વામી બહુ નિર્માની, નિખાલસ, સાધુતા ગુણ યુક્ત, અતિ નિર્માની સંત છે. અમારે તો અમારા ગુરુજી અને સ્વામીને વર્ષો થયા નાતો છે. મારા ગુરુ પણ મને કીધું કે તમે સ્વામીનો મોટો ઉત્સવ છે તો સ્વામી જેતપુરના ઉત્સવમાં બીજી હોવાથી મને કીધું કે તું જાય. એટલે હું સ્વામીની આજ્ઞાથી અહીં સ્વામીનો બહુ આગ્રહ હતો કે લીલાપુર ગામને આંગણે ખૂબ ભવ્ય અને જોઈએ તો સહજ આનંદ થાય કે આવા નાના ગામડામાં આટલો મોટો ઉત્સવ એનું કારણ હોય તો ભક્તિ હરિસ્વામી છે. કારણ કે એ સ્વામીએ તમને ખૂબ ગામડે ગામડે મંદિર કરી, સત્સંગ, કથા વાર્તા કરી અને ખૂબ લાભ આપે છે. તો સ્વામીએ જેમ કીધું તેમ સમુદ્રમાં મીઠી વીરડી, તો આ પ્રદેશમાં જે સ્વામી છે એ ખારા સમુદ્રમાં મીઠી વીરડીની જેમ આ સ્વામી સરસ મજાની તમને કથા વાર્તા દ્વારા આ અમૃત પાય છે. એનો તમે વિશેષ સ્વામીનો જેટલો લાભ લ્યો એટલો ઓછો છે. માટે જેમ સ્વામી તમને આજ્ઞા કરે એમ સ્વામીની મરજી પ્રમાણે તમે સેવા ભજન કરો છો અને વિશેષ કરતા રહેજો. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ કે આમાં જે ભક્તોએ આ ઉત્સવ સમયમાં મંદિરમાં જેણે આર્થિક સેવા, શારીરિક સેવા, જે સેવા કરી એને ભગવાન અનંત ગણું સુખ આપે. ભગવાન એને જ્યાં સદલક્ષ્મી વાપરી છે એની અનંત ગણી ભગવાન કરીને એને આપે અને ભગવાન લક્ષ્મણદેવ હરિકૃષ્ણ મહારાજ એની ઉપર ખૂબ રાજી થાય એટલી પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય કોઠારી સ્વામીને વ્યવહારિક કાર્યોમાં હાજર રહેવાનું હોવાથી અત્રે આપણને સૌને રૂડા શુભ આશીષ અને શુભકામનાઓ પાઠવી અને વિદાય લઈ રહ્યા છે. ઘણા બધા સંતોની આજે પાવનકારી ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ સાયલા સહજાનંદ સ્વામી ગુરુકુલના સંસ્થાજી મહંત સ્વામી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી સમયોચિત અને પ્રસંગોચિત આપણને સૌને ખૂબ સુંદર રીતે એમની અમૃતવાણી અને શુભાશીર્વાદનો ટૂંક સમય માટે લાભ આપશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, મૂળી મંદિર, માજી મહંત સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વ્યાસાસાને બિરાજેલ વક્તા મહોદય, શાસ્ત્રી મહારાજ, વ્યાખ્યાન મારાના વક્તા દ્વારકા મંદિરના મહંત સ્વામી, સમગ્ર મહોત્સવના પ્રેરક એવા ભક્તિ સ્વામી, વડીલ સંતો, વાલા ભક્તજનો, આજનો આપણો આ મહોત્સવ એ નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તેનો ઉત્સવ છે. સંપ્રદાયની અંદર જો મહત્વ હોય તો મંદિરોનું છે. જે સંપ્રદાયની અંદર મંદિરોની અંદર સારી સેવા પૂજા થતી હોય,
સારા મંદિરો હોય એની ખરેખર સંપ્રદાયની ઉન્નતિ છે. ખાલી સંપ્રદાયની જ ઉન્નતિ એવું નહીં, પણ જે ગામની અંદર કોઈ પણ દેવસ્થાન હોય અને એ દેવસ્થાનની જેટલી ઉન્નતિ એટલી ગામની ઉન્નતિ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર પોતે જે અક્ષરની વાટ ખુલ્લી મૂકી છે, એ અક્ષરની વાટ કાયમને માટે ખુલ્લી રહે એ હેતુથી પોતે જુદા જુદા સંતોની દેખરેખ નીચે પોતાની જ હયાતીની અંદર નવ શિખરબંધ મંદિરો તૈયાર કરીને અને એ નવે નવ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા સ્વયં પોતાના હાથે કરીને આ સત્સંગને ભેટ આપી છે. અને એ જ પરંપરા આજે આપણા 7મા આચાર્ય મહારાજ શ્રી એવા કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એ પરંપરા આગળ ધપાવી રહ્યા છે. અને આવા ભક્તિ સ્વામી જેવા એક કર્મનિષ્ઠ સંતને આજ્ઞા કરીને આવા ગામોગામ નૂતન મંદિરો અને આ સત્સંગની સેવા કરવાની એમને જે આજ્ઞા આપી છે એ ખરેખર આજે ભક્તિ સ્વામીએ એટલી બધી દીપાવી છે કે એમનું જો આપણો જીવન જોઈએ તો ખરેખર સાધુના 30 લક્ષણે યુક્ત જે સંત કીધા છે ને એ મૂર્તિમાન આપણને એમાં દેખાય છે. ખરેખર પ્રવૃત્તિ તો ઘણી થતી હોય છે, પ્રવૃત્તિ ઘણા કરતા હોય છે, પણ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જે પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિ મહત્વની છે. બાકી મારા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. તમે રાતે 12 વાગે જઈને કપોમાં પાણી પાવ ને, ગમે એવી ઠંડી હોય તો, અને બીજાના ખેતરમાં કેનાલ ચાલુ હોય ને જતું હોય પાણી સલકાઈને બહાર જતું હોય તો બંધ કરવા જઈએ આપણે? નથી જતા ને. પોતે પોતાનું તો બધા જ કરે છે, પણ જે રીતે ભક્તિ સ્વામી સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જે મહેનત કરે છે, જે પ્રવૃત્તિ કરે છે, એ ખરેખર એમને અને એમના મંડળને ધન્યવાદને પાત્ર છે. આજના આ લીલાપુર ગામના હરિભક્તોએ જે ઉદાર હાથે ફારો એકત્ર કરીને ખરેખર આવું નાનું એવું ગામ અને એ ગામની અંદર કરોડ રૂપિયાનો ફારો જ્યારે ભેગો થતો હોય ત્યારે આપણને એકદમ કેમ થાય કે ના, આ હરિભક્તોએ એમને જે સત્સંગની ભૂખ છે, સત્સંગ જે ઓળખો છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હળવદ પ્રથમ એ ખરેખર આજે સત્સંગની અંદર એટલો બધો દીપી ઉઠ્યો છે, ખીલી ઉઠ્યો છે. અમે ઘણી વખત બેઠા હોય ને વાત નીકળે ને, અને તમારા પ્રજ્ઞાની અંદર જો પ્રસંગ કરવાની વાત આવે તો આંખું વીંચીને વાત કરે કે એ પ્રસંગ, એ પ્રજ્ઞાની અંદર જ્યારે પ્રસંગ તમે કરવા જાવ રહ્યા છો ને ત્યારે માણસ કેટલું થશે એ અનુમાન તમારે ક્યારેય ઓછું આંકવાનું નહીં. કારણ કે સત્સંગ ઓળખો છે, સત્સંગની ભૂખ છે, જિજ્ઞાસા છે. અને એ જ આજે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીનો જે રાજીપો છે, પૂજ્યપાદ મહારાજશ્રી કાયમને માટે કહે છે કે સત્સંગની અંદર જે હળવદ પ્રદેશ છે અને એ હળવદ પ્રદેશની જે ભાવના છે, લાગણી છે, એમની જે સમજણ છે એ ખરેખર આપણે અનુકરવા જેવી છે. અને એ જે તમે અમદાવાદ નરનારાયણ દેવ, મોરી રાધાકૃષ્ણ દેવ શિર સાથે રાખ્યો છે અને એના થઈને જે રહ્યા છો ને એ જ રાજીપો અને એ જ આ વડીલ બધા સંતોની જે તમારા પર કૃપા છે, અમી દ્રષ્ટિ છે, એને પ્રતાપે કરીને જ આજે આપણે સુખી શાંતિથી જીવન જીવી રહ્યા છીએ. તો આજના દિવસે મોરી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજના ચરણોની પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર જે ધર્મ અને ભક્તિ છે
એ અવિરત વૃદ્ધિ પામતી રહે એટલું કને વિરમું છું. સહજાન સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીની ભાવનાત્મક અમૃતવાણીનો આપણે લાભ લઈ કૃતાર્થ થયા. આભાર સ્વામી. આવો હવે વ્યાખ્યાનમાળાની પ્રતીક્ષા કરી જ રહ્યા છીએ, તો થોડી વાર જાજી વાર પ્રતીક્ષા કરી થોડી વાર 5-5 મિનિટ બધાય સંતોના હૃદયના શુભ આશીષ આપણે સૌ પ્રાપ્ત કરીએ અને ધન્ય બનીએ. આજે વંથલીથી પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવ પ્રસાદ દાસજી સ્વામીની જ્યારે પાવનકારી ઉપસ્થિતિ છે, ત્યારે તેઓના હૃદયના શુભ આશીષ પણ આપણા આ મહામહોત્સવની સફળતાને ખૂબ ખૂબ પોષણ કરનારા બની રહેશે. આવો પૂજ્ય સદગુરુ દેવ પ્રસાદ દાસજી સ્વામી વંથલી ગુરુકુલથી પધાર્યા છે. સ્વામીના હૃદયના શુભ આશીષ પ્રાપ્ત કરી ધન્ય બનીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ. નર નારાયણ દેવની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ એની અસીમ કૃપા થકી લીલાપુર ગામને આંગણે નવ્ય ભવ્ય દિવ્ય સુંદર મજાનું ભગવાનનું મંદિર જ્યારે તૈયાર થઈ રહ્યું, એની અંદર ભગવાનની મૂર્તિ પધરાવવાનો દિવસ અને એનો સમયો છે. ઝાલાવાડ દેશ હંમેશને માટે સત્સંગની અંદર આગળ છે અને આગળ ખૂબ રહે. લીલાપુર ગામ એટલે લીલું. લીલું એટલે ખબર પડે ને, મકાઈ હોય, જુવાર હોય, એ લીલું કહેવાય. પરંતુ લીલું ક્યારે હોય? એને પાણીનો સંબંધ હોય ત્યારે. પાણીનો સંબંધ હોય ને તો ત્યાં મકાઈ હોય, ઘઉં હોય, જીરું હોય. એમ આ જે સત્સંગ લીલાપુર ગામનો લીલો સત્સંગ, એનું કારણ નિર્ગુણદાસ સ્વામી, વિજ્ઞાનદાસ સ્વામી, ભક્તિ વિહારી સ્વામી, આવા જે સમર્થ શક્તિશાળી જે પુરુષોએ ભગવાનની કથા વાર્તા કરી અને આ સત્સંગ અને જીવતદાન આપ્યું છે અને લીલો રાખ્યો છે. સંતની શક્તિ, એની સામર્થ્ય કેટલી છે બોલો. જે કામ ભગવાન સ્વામિનારાયણ કરી શકે એ કામ સંતોએ કર્યું છે. સામાન્ય મમુક્ષુ જીવ હોય એને પણ સંતો ઠેઠ ભગવાન સુધી પુગાડે છે. સદગુરુ ગુણાચંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આ જીવ 8 અવરણ પર અક્ષરધામની ક્યારે પૂગે? ત્યારે સ્વામી કે જેમ માણસ ગોફણની અંદર પથ્થર સડાવી અને ફેંકે, એમ આવા સંતો છે આ જીવને 8 અવરણથી પર અક્ષરધામ ત્યાં પુગાડી દેશે. વાલા ભક્તજનો, તમારા મોટા ભાગ્ય કહેવાય કે આવા સમર્થ સંત એની આજ્ઞામાં રહી અને તમે સરસ મજાની સેવા કરી. અને આ સેવા તો આજીવન સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી છે. મંદિર છે તો મૂર્તિ છે, અને મૂર્તિ છે તો આપણે દર્શન કરવા આવશું. સ્વામિનારાયણ ભગવાને અંગ બતાવ્યા, એની અંદર મંદિર એ પણ અંગમાં લખ્યું છે. મંદિરને આધારે આપણે દર્શન
કથા વાર્તા કરી શકીએ છીએ. એટલે વાલા ભક્તજનો, જેને આવા પ્રસંગની અંદર, આવા સમયની અંદર જેણે તન મન ધનથી સેવા કરી, ભગવાન સ્વામિનારાયણ ધનનારાયણ દેવ એ સર્વને ખૂબ સુખિયા રાખે અને કથા વાર્તા દ્વારા આવા સંતો એના જીવનને ખૂબ બળ આપે અને શ્રીજી મહારાજના શરણમાં પુગાડે એવી પ્રભુ શરણમાં પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી. સત સત વંદના કરીએ આ સમર્થ મહાપુરુષના ચરણોમાં. સ્વામી આટલી જેફ વહીએ આપણે ત્યાં પધાર્યા, આટલો રન લઈને અને આપણને કૃતાર્થ કર્યા. સ્વામી જોગી સ્વામી દીક્ષા શતાબ્દી મહામહોત્સવમાં એક નાનકડી એવી સેવા કરવાનો આપે અવસર આપ્યો. ત્યારથી અમારે શ્રીજી સ્વામી સાથે ખૂબ આત્મીયતા થઈ અને અઠવાડિયે એકાદ વખત જો ફોનમાં મળવાનું ન થાય તો ન એમને ચેન પડે ન મને ચેન પડે અને સહેજે જ આ સંતો સાથે આત્મીયતાનો સેતુ આવા મહામહોત્સવના માધ્યમ દ્વારા વધુ સુદૃઢ થઈ રહ્યો છે. ત્યારે આવો હવે સંપ્રદાયમાં આપણે સૌ હળી મળીને સાથે રહીને સત્સંગ સંવર્ધનના કાર્યોનો વેગ વધુ વેગવંતો બનાવીએ. એ જ આપણે સૌ આ મહામહોત્સવના માધ્યમ દ્વારા સર્વાવતારી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. ઘણા બધા સંતોની આજે પાવનકારી ઉપસ્થિતિ છે. અમારે હરિયાણાવાળા શ્રીજી સ્વામીને મેં કહેલું, ખાસ સ્વામીના દર્શનનો લાભ મળે એવો અમને સૌને અવસર આપજો. અને સહેજે જ આજ હરિયાણા ખેડા ગુરુકુલથી પણ વડતાલ ધામના પવિત્ર સંતો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે પધારો સ્વામી. આ બધા માતૃ હૃદયના સંતોના અમે આશીષ શ્રવણ કરીએ ત્યારે ખરેખર આપણને એમ થાય કે આપણે કંઈક પામી રહ્યા છીએ. ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી પણ સમયોચિત અને પ્રસંગોચિત ખૂબ સુંદર રીતે ટૂંકમાં જ આપણને સૌને એમની અમૃતવાણી અને રૂડા આશીર્વાદનો લાભ આપશે. પૂજ્ય સ્વામી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ વક્તાશ્રી આ ઉત્સવના પ્રણેતા એવા ભક્તિહરિ સ્વામી, તમામ વિદ્વદ્વર્ય એવા સંતો અને ભાવિક ભક્તજનો, આ તરફ આવવાનો આ મારો પ્રથમ પ્રસંગ માત્ર ને માત્ર ભક્તિહરિ સ્વામીના અત્યંત આગ્રહને વશ થઈને મારે આવવાનું થયું. આવીને એટલો બધો આનંદ થયો કે સમુદ્રની જેમ હે સભા ગુગવાટા કરે, નજર નાખી નખાતી નથી એટલી બધી મેદની છે. 10 મણની ગદા અહીં પડી હોય તો માણસ વિચારે એને ઉપાડનારો કેવો હોય છે. દિવ્ય સભાનું દર્શન થાય ત્યારે વિચાર થાય કે આ ઉત્સવનો પ્રણેતા કેવો હોય છે. તો એ ભક્તિહરિ સ્વામી. શાબાશ છે એ સંતને. ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વન વિચરણ કરીને પ્રથમ લોજમાં આવ્યા. ત્યાર પછી સોરઠ પ્રદેશમાં ખૂબ ફર્યા. સ્વામી હમણાં વાત કરી એમ સળંગી સંપ્રદાય. સળંગીમાં જો આપણે કહી શકીએ ને, સંતોનું સ્થાન અગ્રસ્થાને છે. ભગવાન સ્વામિનારાયણે કાલવાણીમાં પ્રથમ 500ની ફોજ તૈયાર કરી. એકલા અહીંથી તાળી પડે નહીં. સંતોને ગામડે ગામડે મોકલ્યા અને કેટલો માર સહન કર્યો એ આ સાધુએ કર્યું છે. ગામડે ગામડે મંદિરોનું નિર્માણ કર્યું એ આ સંતોએ કર્યું છે. ગામડે ગામડે ખેતરે ખેતરે ફરીને સાથી હકતા હોય એની પાછળ ફરીને જો ભોગ આપ્યો હોય તો આ સંતોએ આપ્યો. ગામડે ગામડે મંદિરોનું નિર્માણ કર્યું, આચાર્યની ઓળખાણ અપાવી કે આ દેશના 2 આચાર્ય છે. એ કોણે આપ્યું? આ સંતોએ આપ્યું. ભાઈ
એ સંતોએ જીવનનું બલિદાન આપ્યું છે. ઘર તો છોડો, કેમ છોડાય છે? 80 વર્ષની ઉંમર થઈ હોય છતાં સંત વાત કરે અઠવાડિયું સેવા કરવા આવો. હે સ્વામી, પણ આમ છે ને આમ છે ને હું આમ છે. ઘર છોડી ત્યારે ખબર પડે એવો આ સંતોનો ભોગ છે ભાઈ. સંપ્રદાયમાં, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંતો જો ન હોત તો મંદિરો ન હોત, તો આ સત્સંગીઓ તમે ન હોત. આ સંતોનો ભોગ છે. એવા એક સંત ભક્તિહરી સ્વામી, મારે કહેવાનું એ છે, નિષ્કુળાન સ્વામીએ કીધું છે, એવો ક્યાંથી બને જન એ કેરે નિર્મળ અંતર નિષ્કામી. એ કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા હોય બહુ હરામી. હરામીની ડિગ્રી આપી. પણ આવા એક સંત જેનું અંતઃકરણ નિર્મળ, ભજન ભક્તિથી થનગનતું જેનું શરીર, એના શરીરને તમે જુઓ તો ગુણ આવે. એ નહીં રાજસ ભાવ, કપડામાં ઠેકાણું નહીં, કાંઈ નહીં હો. આવા સંત મળે ક્યાંથી? મને એનો પ્રસંગ છે વારંવાર. જ્યાં જ્યાં આવા ઉત્સવો થાય છે ત્યાં અમે મળીએ છીએ. એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ નીતરતો હોય. ગીતામાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ શ્લોક લીધો, નિર્માન મોહા એ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા પદમ અવ્યયમ તત. એને માનની પડી નથી, એને પાનની પડી નથી, એને સન્માનની પડી નથી. એવો એ સંત, એ લીલાપુરમાં આવો ઉત્સવ ભાઈ કરી શકે. નાનું એવું ખોબા જેવડું ગામ, એની પત્રિકા વાંચીને મને એમ થઈ ગયું, આ સંતે કેવું કામ કર્યું. નાના ગામમાં આ મોટી ફોજ બેઠી છે ભાઈ. 30 ગામડાઓ એમાં જે સંતોએ આ મંદિરોનું નિર્માણ કર્યું, નાની સુની વાત નથી ભાઈ. એ મંદિર એક તો બનાવો, અમને ખબર છે પગના તળિયા તૂટી જાય, હેરાન થઈ જાય ત્યારે મંદિર બને છે. ઈ આ સંતે 30 મંદિરો આ પ્રગણામાં બનાવ્યા. શાબાશ છે ઈ સંતને. હું તો ભગવાન સ્વામિનારાયણને આ પરમ પવિત્ર દિવસે એવી પ્રાર્થના કરું કે હે ભગવાન, અમારામાં પણ એવા ગુણ આવે, એવું નિર્માણીપણું આવે, એવી ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર. સત વંદના કરીએ આ પવિત્ર હૃદયના, નિર્મળ હૃદયના સંતને. ભક્તજનો, હરખતા હૈયે કોઈ પણ વ્યક્તિના ગુણાનુવાદ ગઈ શકીએ ત્યારે જ એ મહાનતા આપોઆપ આપણામાં બેઠી છે એ વાત સિદ્ધ થતી હોય છે. આવો આપણે સૌ કોઈ ગુણગ્રાહી બની અને આવા મહામહોત્સવના માધ્યમ દ્વારા વિશેષ અને વિશેષ સર્વાવતારી શ્રી હરિ આ સળંગી સંપ્રદાયનો રાજીપો પ્રાપ્ત કરી જીવનને, માનવતાને ઉજાગર કરવાનો કંઈક વિશેષ પ્રયાસ કરીએ. ઘણા બધા સંતોની આજે પાવનકારી ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ સરદારથી પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીની આજ્ઞાથી આજ આપણી વચ્ચે પૂજ્ય શાસ્ત્રી સ્વામી યોગેશ્વરદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. ત્યારે શાસ્ત્રી સ્વામી યોગેશ્વરદાસજી સ્વામીએ ન ભૂલતો હોઉં તો સ્વામિનારાયણ મહામંત્રની જે કંઈ મહિમા ગાથા છે એ પૂજ્ય યોગેશ્વર સ્વામીની કલમે લખાઈ છે. અને યોગેશ્વર સ્વામીની કલમે લખાયેલી એ સ્વામિનારાયણ મહામંત્રની ગાથાને જો સાચા અર્થમાં સમજવાનો પ્રયાસ કરીશું તો ભક્તો, બે દેશ અને બે ગાદી સિવાય બીજે ક્યાંય મમત્વ નહીં રહે એ નિર્વિવાદ વાત છે. આ સંતની કલમ એટલી નિડર, એટલી સૈદ્ધાંતિક રીતે સફળ બની રહી છે. સ્વામિનારાયણ મહામંત્રનો સાચો અર્થ સમજાવવામાં
ત્યારે ભક્તજનો એ ગ્રંથ અચૂક વસાવજો અને વાંચજો. હું વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી સ્વામી યોગેશ્વર દાસજી સ્વામીને કે તેઓ એમની વિદ્વત્તા સભર છતાંય જોશીલી વાણી એ એમની એક આગવી ઓળખાણ છે. યુનિવર્સિટીઓમાં સ્વામીને બોલાવે છે રાજકોટની આજુબાજુમાં કે આવો સ્વામી, યુવાનોને કંઈક પ્રેરણારૂપ ઉદ્બોધન આપો. અને ચિંતન માસિકના માધ્યમ દ્વારા આજ ઘરો ઘર આપણે સૌ કોઈ એમના ખૂબ સુંદર મજાના લેખો વાંચીએ છીએ, અંતરમાં ઉતારીએ છીએ. આવો સ્વામી, શાસ્ત્રી સ્વામી યોગેશ્વરદાસજી સ્વામી સરદાર. અધર્મ સર્ગોત ખનનશ્ય કરતા ધર્માન્વયસ્યાધિકપુષ્ટિ કરતા સપ્રિયતા મે અખિલતા વહરતા હરિ સભક્ત સહ દુઃખ હરતા. બોલો હરે કૃષ્ણ મહારાજની. યસ્માદ જગત ઉત્પદ્યતે યસ્તુ રક્ષતે યસ્મિન ચ લીયતે એતાદૃશ અનંત કલ્યાણ ગુણ ગણ સમલંકૃત સમગ્ર ઐશ્વર્ય મહોદધિ ભગવાન શ્રી સ્વામિનારાયણ એવં વિશ્વવંદનીય વિશ્વ વિભૂતિ પુરુષા અમદાવાદ દેશ પીઠાધિપતિ પતય ધર્મધુરંધરા આચાર્ય વર્યા કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજા. સત્સંગી જીવન ગ્રંથસ્ય વક્તા મહોદયા વ્યાખ્યાનસ્ય વક્તા મહોદયા એવં અસ્ય ઉત્સવસ્ય પ્રણેતા ભક્તિહરિ સ્વામિનઃ. ભક્તજનો, આજે આપણે એવા એક મહાપુરુષને, શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે આપણા હાથમાં લખેલી ભાગ્ય રેખા હોય છે. એ ભાગ્ય રેખા જો આવા કોઈ સંત પુરુષના સન્માનમાં જો તાળી વગાડવામાં આવે ને તો ભાગ્ય રેખા નચ્ચો તૂટી જાય છે. તો ભક્તજનો સંતને આપણે આજે જોરદાર તાળીના નાદથી આપણે વન્સ મોર એકવાર જોરદાર સત્સંગી જીવનની જ્યારે કથા ચાલી રહી છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુણાનુવાદ જ્યારે ગવાઈ રહ્યા છે ત્યારે मैं युवान मित्रों को खास अनुरोध करता हूँ कि इस उत्सव में आप जब आए ही हो तब अचूक भगवान स्वामीनारायण को समझ कर ही जाइएगा. भगवान स्वामीनारायण छे कौन? भगवान स्वामीनारायण हकीकत हता कौन? वॉट इज स्वामीनारायण? को नाम स्वामीनारायण? શું આપને વાતની ખબર છે? અને ભક્તજનો, જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ તમને અથવા સંતને સમજાશે નહીં ત્યાં સુધી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા, આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ આપણા નસે નસમાં વહેતું નહીં થાય. ભગવાન સ્વામિનારાયણને સમજો. પ્રથમના 63મા વચનામૃતમાં મધ્યના 9માં, મધ્યના 13મું, મધ્યનું 14, પંચાળાનું 7, અંત્યનું 38 વાંચો. ભગવાન સ્વામિનારાયણનો ગલિતાર્થ શું હતો? એક શુભ સંકલ્પને લઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો આ ધરાને વિશે અવતરણ હતું. એ આપણા માટે આવ્યા હતા. અને આજથી 200 વર્ષના દાયકાઓ ઇતિહાસને તમે તપાસો. આજે કોલેજ જતો હોય, ટ્યુશન જતો હોય કે યુનિવર્સિટીમાં જતો હોય, કોઈ ક્લાસીસમાં હોય કે કોઈ સ્કૂલમાં હોય, શા માટે આપણા ભાલમાં તિલક ચાંદલો નથી હોતો? શું આપણને ગૌરવ નથી? એક જ એग्जाम्पल, एक જ दृष्टांत मैं आपको देता हूं कि इस संप्रदाय में एक औरत, एक स्त्री भक्त જ્યારે સંપ્રદાયની અસ્મિતા જાગે છે ને ત્યારે શું નથી કરી શકતી? આવો હું તમને એક ભુજનું દ્રષ્ટાંત આપું. નામ હતું લાધીબાઈ.
આ સંપ્રદાયની અસ્મિતા કહી. આપણા નંદ સંતોએ મિત્રો, આપણા નંદ સંતોએ આ સંપ્રદાયના વટવૃક્ષને, આકાશને આંબા માટે લોહીના પાણી સિંચીને મળદાના ખાતર પૂરા પાડ્યા છે. ભક્તજનોએ વાતને ક્યારેય પણ નહીં ભૂલતા. આ દિલમાં નહીં, આ દિમાગમાં લખી રાખજો. એક સંત નહીં, એક નહીં. ભગવાન સ્વામિનારાયણ પાસે 5,000 સંત હતા, 1200 સાંખ્યોગીઓ અને 1 કરોડનો સમુદાય હતો. એક જ આજ્ઞા થાય, એક જ આજ્ઞા. હેલ્મેટની ઘોડે માથું ઉતારીને લોહીની નીક વહી જાતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા હતી. આજે આપણે ભૂલ્યા છીએ. એક તિલક નથી કરી શકતા, એક ચોટી નથી રાખી શકતા, એક પંચવાર્તમાન નથી પાળી શકતા, એક ગુટકા, એક તમાકુ, એક માવો, એક સિગરેટ, એક બીડી આપણે નથી છોડી શકતા. આ અસ્મિતા જુઓ ભક્તજનો. અહીંયા તો મોતના માથા કાપી લેવામાં આવ્યા છે. અહીંયા તો મોતની ઉજવણી છે આ સંપ્રદાયમાં. એ આપણે વાતને ભૂલ્યા છીએ. આવો, એક સ્ત્રી ભક્ત આ ભગવાન સ્વામિનારાયણને કેવા સમજ્યા હતા એને. એ લાધીબાઈ મહારાજ એના ગામમાં જ્યારે આવ્યા ત્યારે મહારાજ બેઠા છે અને લાધીબાઈને પ્રશ્ન કરે છે કે લાધીબાઈ, તમે અમારા માટે શું કરી શકો? અરે પ્રભુ, એક વાર ફરમાન કરી જો, હું તમારી સાચી ભક્તાણી છું. જે તમે કહેશો એ કરી બતાવીશ. એમ લાધી? તો મારી આજ્ઞા છો. 20 વર્ષથી તું વિધવા છો ને? હા મહારાજ. તો જા, મારી તને આજ્ઞા છે કે તું 16 શણગાર સજી, માથામાં સિંદૂર પૂરી, હાથમાં બલોયા, કંઠમાં મંગલસૂત્ર, કડે કંદોરો ને પગમાં ઘૂંઘર અને લાલ સાડી પહેરીને જાય. હમીર સરોવરથી પાણી ભરતી આય. 20 વર્ષથી વિધવા, ખાનદાન કુળવધુ, અને આજ એની ઈષ્ટદેવની આજ્ઞા થઈ. અને આ લાધીબાઈને આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક અસ્મિતા જાગી હતી. અને લાધીબાઈએ 16 શણગાર સજ્યા, શેથો પૂર્યો, હાથમાં બલોયા પહેર્યા, ગળામાં મંગલસૂત્ર અને કડે કંદોરો ને પગમાં ઝાંઝર ને લાલ સાડી પહેરી અને હમીર સરોવરમાં પાણી ભરવા ગઈ. પાણી ભરીને જ્યાં વળતા એ લાધીબાઈ આવતા હતા તે ગામના મવડીઓએ કીધું, અરે લાધી, આ કોનું ઘર માંડ્યો? ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની એક અસ્મિતા ઝળહળી ઉઠી અને મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મેં તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું, સ્વામિનારાયણનું. भक्तजनों, मित्रों, मैं आपको आह्वान करता हूं, 21वीं सदी है, इंफॉर्मेशन टेक्नोलॉजी है, उसमें कोई ना नहीं है. आप स्पाइसी कट रखो, उसमें भी मैं आपको ना नहीं बोलूंगा. आप नेरो पेंट पहरो, टी शर्ट पहरो, कानमा बूटी होय, गळाમાં ચેન હોય ને હાથમાં તમારા કડા હોય, મારી ના નથી. પરંતુ સાથે સાથે 21મી સદીની સાથે સાથે 18મી સદીનું નિશાન પણ તમારે હોવું જોશે. હિન્દુ છીએ આપણે, હિન્દુ. વિશેષ સમય ન લેતા, કારણ કે આપણે હજી અનંત વક્તા મહોદયને સાંભળવાના છે. તો અસ્તુ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીનામધિતમસ્તુ મા વિદ્વિષામહે. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી યોગેશ્વર દાસજી સ્વામીએ એમની વિદ્વત્તા સભર જોશીલી વાણીથી આપણને સૌને એક આપણી અસ્મિતા, આપણું ગૌરવ, આપણી ખાનદાની, આપણા વ્યક્તિત્વને કાંઈક વધુ ગૌરવવંતું અને ઉજ્જવળ બનાવવાની, તેજસ્વી બનાવવાની એક સુંદર મજાની આહલેખ જગાવી છે. આવો હજારો યુવા હૈયાઓ અહીં ઉપસ્થિત છે, ત્યારે આપણા સંપ્રદાયનું, આપણી સંસ્કૃતિનું ગૌરવ આપણા લલાટ ઉપર ઝળહળતું દેખવાની આ મહામહોત્સવના સુંદર મજાના સમિયાણામાં આપણે સૌ કોઈ પ્રતિજ્ઞા કરીએ. આજે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. કોટેશ્વરથી, અમદાવાદથી આજ આપણી વચ્ચે એક વિરલ વિદ્વાન સંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. તાલીઓના નાદ સાથે સ્વામીના આગમનને વધાવીએ. સ્વામી, આપે મને કહેતા આનંદ થશે, અમદાવાદ દેશમાં
બંને દેશમાં સૌથી વધારે કથાનો રેકોર્ડ જો હોય તો એ અમારે પૂજ્ય રામ સ્વામી છે. અને યુવાન સંતે સંપ્રદાયનું ખૂબ સુંદર મજાની કથાનું એક અંગ માધ્યમ હરિભક્તોનું પોષણ કર્યું છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી કોટેશ્વર. જગદન્યતનોಸ್ತથા વિતુમ ધરસી ત્વમ ચ યુગે યુગૈદ્ય વૈ હરિકૃષ્ણતનુસ્ત્વયા ધૃતા નરનારાયણ દેવ પાહિ મામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ સત્સંગી જીવનની સુંદર કથાઓનું આપણને રસપાન કરાવી રહેલા અમારા મિત્ર એવા પૂજ્ય શુક સ્વરૂપ વક્તા મહોદય શ્રી, આજની વ્યાખ્યાન માળાના વ્યાસપીઠ ઉપર બેઠેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂર્ણપ્રકાશદાસજી, આ વગડામાં વસંતનો જેમણે માહોલ ઊભો કર્યો છે એવા ગુરુવર્ય પૂજ્ય ભક્તિહરિ સ્વામી, ધામોધામ દેશો દેશથી પધારેલ સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ વડીલ વિદ્વાન સંતો, શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના આરંભમાં એક બહુ સુંદર ચોપાઈ લખી છે. કામદુધાને કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, પણ સંત સમાયે કે નહીં મેયુર કરો વિચાર. ભૌતિક સુખને ઈચ્છતા મનુષ્યને જો કામધેનુ ગાય મળી જાય, કામધેનુ એટલે એવી ગાય કે જેના ચરણમાં બેસીને શ્રદ્ધાથી જે માગો એ પદાર્થ મળી જાય, આવી એક કામધેનુ ગાય કોઈ પાસે હોય તેને જગતમાં દુઃખ રહે ખરું? ન રહે. કલ્પતરુના છાંયડે કોઈ બેઠો હોય એના જીવનમાં કોઈ દુઃખ રહે ખરું? તો કે ન રહે. પારસમણી કોઈને મળ્યો હોય કે જે લોઢાને અડે અને લોઢું સોનું થઈ જાય, આવો મણી જો કોઈને મળે તો દુઃખ રહે ખરું? તો કે ન રહે. અને ચિંતામણી, હાથમાં એ મણી રાખી અને જે પદાર્થને ચિંતવે એ સર્વ પદાર્થને પ્રાપ્ત થાય. આ ચારમાંથી એક કોઈકને હોય તો એ પોતે, એનું કુટુંબ, એનું ગામ, એનો દેશ સર્વ આ લોકની સમૃદ્ધિને પામે. પણ તોય સ્વામી એમ કહે છે કે જેની પાસે આ ચારેય હોય, સ્વામી કે આ ચારેય મૂકી અને આવા સંતોનો યોગ મળતો હોય તો ચારે પડતા મૂકીને આવા સંતોનો યોગ કરી લેવો. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ રૂપિયા દેતાય આ વાતો નહીં મળે, કરોડ રૂપિયા દેતાય આવા સાધુ નહીં મળે. પારસમણી લોઢાને સોનું કરે, આ વાત આપણે સાંભળી છે, શાસ્ત્રમાં લખી છે એટલે માની છે. પણ આજ સુધી આપણે કોઈએ પારસમણી જોયો છે ખરો? આજ સુધી આપણે એવો પારસમણી જોયો નથી. અને ન જોયો હોય ને તો અફસોસ ન કરતા. આજે પારસમણી જોવો હોય, આ લીલાપુરના મંડપમાં આવીને જોવે ને, આ વગડા જેવો લીલાપુર એને આજ ભક્તિના રસથી જો લીલું કંચન જેવું કર્યું હોય તો ભક્તિહરિ સ્વામી જેવા પરમ આદરણીય, વૈરાગ્યવાન અને નિર્માની સંતનો સ્પર્શ છે. ભક્તજનો, ઘણા ઘણા વક્તાઓએ ઘણી સુંદર પૂજની વડીલ સંતોએ જ્યારે આવી સુંદર વાતો કહી છે ત્યારે આજના દિવસે વિશેષ નથી કહેવું. પણ જીવનમાં બે વસ્તુનું બહુ મહત્વ હોય છે. એક મહત્વ હોય છે દિશાનું અને બીજું મહત્વ હોય છે ગતિનું. અહીંથી આપણે અમદાવાદ જવું હોય કે અહીંથી આપણે સુરેન્દ્રનગર જવું હોય કે મુંબઈ જવું હોય કે દિલ્હી જવું હોય, ગાડીમાં બેઠા હોઈએ, ગાડીમાં બેઠા પછી ગાડી બહુ સુંદર નવી હોય, એમાં કંઈ વાંધો ન હોય, એમાં આપણે ડીઝલ કે પેટ્રોલ પૂરવાનું હોય એ પણ બરોબર પૂર્યું હોય, ચાર સરખે સરખા સાથે બેઠા હોઈએ, વાતો કરતા જઈએ, હસતા જઈએ. હવે તો રોડ પણ સારા છે, 100-120ની સ્પીડે ગાડી દોડાવ્યા જ કરીએ,
દોડાવ્યા જ કરીએ. આપણે જવું છે દિલ્હી, અને આપણે જો દક્ષિણ બાજુનો રોડ પકડીએ તો 1 દિવસ સુધી ગાડી દોડાવીએ. 1 દિવસમાં કદાચ આપણે 1000-1200 કિલોમીટર કાપી નાખીએ, અને પછી કોઈકને પૂછીએ કે ભાઈ દિલ્હી આવ્યું? ત્યારે પેલો કે ના ભાઈ, દિલ્હી ના આવે. અરે પણ અમે ગાડી લઈને આખો દિવસ દોડ્યા, 1000 કિલોમીટર ફરવા માટે 4 વાર તો ડીઝલની ટાંકી ફૂલ કરાવી, અમે 4 જણાએ હાંકી, તોય આવ્યું કેમ નહીં? તો કે ભાઈ તમે હાંકીએ બરોબર, તમે પૈસાનું ડીઝલ પુરાવ્યું એ બરોબર, તમે આખો દિવસ દોડ્યા એ બરોબર, પણ તમે દિશા ખોટી પકડી છે. આપણા જીવનમાં પણ આપણા સર્વનું લક્ષ્ય ભગવાન સર્વાવતારી શ્રીનું અક્ષરધામ છે ને? આપણા બધાયનું લક્ષ્ય જીવનમાં ભગવાન છે. આપણે બધાયને ભગવાન જોઈએ છે. ભગવાન શ્રી હરિનો આપણે મેળાપ કરવો છે, એટલે જ આપણે આ મંડપમાં આવીને બેઠા છીએ. રામ અને રાવણ અહીંયા 2 પ્રકારની મૂર્તિઓ મૂકીએ, માટીની બનાવીને. એક બાજુ મૂકીએ હોય એક મૂર્તિ રામની, અને બીજી બાજુ મૂકીએ 25 મૂર્તિ રાવણની. ભાઈ રાવણના તો જાજા ગરાગ હોય નહીં ને, એટલે માલ ઓછો રાખીએ. અને પછી તમને બધાને કીધું એક આમાંથી એક મૂર્તિ ઘરે લઈ જવાની છે. કઈ મૂર્તિ લઈ જાઓ? સાચું કહેજો, કઈ મૂર્તિ લઈ જાઓ? આ બાજુ રામની મૂર્તિ હોય ને આ બાજુ રાવણની હોય, કઈ મૂર્તિ ઘરે લઈ જાઓ? રામની ને, કાંઈ વાંધો નહીં. પણ પછી અહીંથી હમણાં એવી જાહેરાત થાય કે ભાઈ 2 મૂર્તિઓ છે, પણ રામની મૂર્તિ છે માટીની છે, પણ રાવણની છે હોનાની છે. તો મૂર્તિઓ 2 છે, પણ રામની છે માટીની છે અને રાવણની છે હોનાની છે. તો ફેર પડી જાય. આપણે ભગવાન તો જોઈએ છીએ, પણ આપણે ભગવાન કેવો જોઈએ છીએ? આપણને હદે એવો, આપણને ગમે એવો, આપણે કહીએ એવું માને એવો, આપણે જગાડીએ ત્યારે જાગી જાય, આપણે પોઢાડીએ ત્યારે પોઢી જાય એવો, આપણે કહીએ અને આપણને આપે એવો, એ કેન આપણે કરવું પડે એવો ભગવાન આપણને પોહાણ થતો નથી. પણ એ પોહાણ થાય એટલા માટેનો આ ઉત્સવ છે. આ શ્રીમદ સત્સંગી જીવનની કથા આવા મહાન સંતોના યોગ દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણા સર્વેનું લક્ષ્ય ભગવાન છે. આપણે જવું છે અક્ષરધામમાં ભગવાનની પાસે. ગમે એટલું ભજન કરીશું, ગમે એટલી ભક્તિ કરીશું, ગમે એટલા તપ કરીશું, ગમે એવો જીવનમાં ત્યાગ હશે, ગમે એવો જીવનમાં વૈરાગ્ય હશે, પણ ભગવાન સ્વામિનારાયણે પોતે પધરાવેલા નરનારાયણ દેવ, મહારાજે બાથમાં લઈને આપેલા આ રાધા કૃષ્ણ દેવ, એની જો નિષ્ઠા નહીં હોય તો માનજો આપણે ગમે એટલું દોડ્યા છીએ ને, પણ આપણી દિશા ઊંધી છે. આ નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ, આ ગાદી અને ગાદીને આશ્રમમાં રહેલા સંતો આને છોડીને ગમે તેટલી ભક્તિ, તપ, ત્યાગ, વૈરાગ્ય હશે, આપણી ભક્તિ ખૂબ હશે, આપણું તપ ખૂબ હશે, આપણો વૈરાગ્ય ખૂબ હશે, પણ દિશા ખોટી હશે ને, એ ધામ સુધી નહીં જવાય. સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર બહુ દયા કરી, અપાર કૃપા કરી, અને મહારાજ કહે આ વખતે અમે આ લોક ઉપર કલ્યાણ માટે કંઈ કરવાનું બાકી રાખ્યું નથી. જે આપણને મળ્યું છે એને જાણજો, જે મળ્યું છે એનો મહિમા સમજજો. સહેલાઈથી ગામનો ડૉક્ટર આપણને છાપાના પડીકામાં 10 રૂપિયામાં દવા આપતો હોય ને, આપણને એનો મહિમા ન હોય, પણ હળવદ ત્યાં જઈને 3 કલાક થેલીઓ ટીંગાડી રાખીએ અને પછી એની દવા કાગળિયામાં લખી દે, તઈ મહિમા જાગે. ડૉક્ટર બહુ સારો, પણ આ ડૉક્ટર એ જ દવા આપે છે જે તારા ઘરે બેઠો છે. આપણે હારા સાધુને ગોતવા ભવમાં ભટકીએ છીએ, પણ ભવમાં ભટકીને પાછા આવીએ ત્યારે ખબર પડે છે કે આપણે આંગણે ધૂણી દખાવીને બેઠો છે, એનાથી હારો જગતમાં બીજે ક્યાંય નથી. આવો જ્યારે સત્સંગ મળ્યો છે, આવા નરનારાયણ દેવ, આવા લક્ષ્મીનારાયણ દેવ, આવા પવિત્ર સંતો અને આવો સત્સંગનો સમુદાય જ્યારે મળ્યો છે, ત્યારે બસ આ નરનારાયણ દેવનો આશ્રય કરી, નરનારાયણ દેવની ગાદીને ખૂબ ખૂબ નિષ્ઠાપૂર્વક રાખી અને ભગવાન શ્રી હરિનું શ્રેષ્ઠ ભાવે સર્વોપરી ઉપાસના દ્વારા આપણે સૌ ભજન કરીએ, અને ભજન દ્વારા આપણા આત્મા કલ્યાણનું સાધન થાય. સાથોસાથ આજના દિવસે જેવો કાર્યક્રમ અહીંયા જ છે એવો જ કાર્યક્રમ અમારે ત્યાં પણ માણેકપુરમાં ચાલે છે. પણ વિશેષ આવવાનું આનંદ એટલે થયો કે આમ તો
થોડોક સંકોચ પણ થાય કે જ્યારે પત્રિકાઓનું વિતરણ થતું ત્યારે પૂજ્ય સ્વામી જાતે પત્રિકા આપવા કોટેશ્વર આવેલા. ત્યારે હું કથામાં ગયેલો, કથા પતાવીને નારાયણઘાટ આવ્યો, ફોન આવ્યો ત્યારે પૂજ્ય ગુરુ જાતે પત્રિકા આપવા જ્યારે નારાયણઘાટ આવ્યા, મને અંતરમાં બહુ સંકોચ થયેલો. આવા મોટા સાધુનું આવું નિર્માનીપણું જ્યારે જોઈએ ત્યારે મહારાજના વચનો યાદ આવે. પ્રેમાનંદ સ્વામીને મહારાજ જોવે ત્યારે એમ કહે, આવા સાધુને તો અમે સામે જઈને દંડવટ કરીએ. આજ એવો અંતરમાં આ સ્વામીનું નિર્માનીપણું જોઈને મન થાય. સર્વાવતારી શ્રીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, આવું નિર્માનીપણું આપણા સૌના અંતરમાં આવે. સાથોસાથ નૂતન મંદિરમાં જ્યારે ભગવાન શ્રી બિરાજમાન થાય છે ત્યારે એ મૂર્તિ નહીં પણ સાક્ષાત ભગવાન શ્રી હરિ એમાં પ્રત્યક્ષ બિરાજમાન છે એવો ભાવ રાખી આપણે સૌ ભગવાનનું ખૂબ 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 ભજન કરીએ. આ સુંદર મંદિર નિર્માણમાં, આ ઉત્સવમાં જે કોઈ હરિભક્તોએ તન મન ધનથી જે પણ યથાશક્તિ સેવા કરી છે એ સર્વેનું ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારે મંગળ કરે એ જ અભ્યર્થના સહ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામસ્વામી. અનેકવિધ કથા પારાયણોની વ્યસ્તતા વચ્ચે પણ આપ લીલાપુરને ભૂલ્યા નહીં, અમારી ભાવનાને ભૂલ્યા નહીં. એ બદલ અમને આજ આનંદ અને ખૂબ હરખ થઈ રહ્યો છે. સ્વામી, આપણે સૌ હળી મળીને સત્સંગના કાર્યો કરીએ. બે દેશ બે ગાદીને વફાદાર રહી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનો રાજીપો પ્રાપ્ત કરી સત્સંગના સંવર્ધનમાં કાયમ માટે આપણા સૌનું સામૂહિક યોગદાન પડતું રહે, સત્સંગ બાગ નવ પ્રલવિત થતો રહે. આવો ભક્તો, અને હવે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામીને શ્રવણ કરવા છે. ત્યારે દરેક ભક્તજનો એમની મહામૂલી રસમય વાણીની એક જે કાંઈ કામણ તમે જોશો ત્યારે સહેજે જ તમને એમ થશે કે અહો, શું વિદ્વત્તા, શું નિર્મળતા, શું નિખાલસતા, શું એ વ્યક્તિત્વ છે. તો આવો પૂજ્ય ધોળકા મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામીને વ્યાખ્યાન માળાના સ્વરૂપે શ્રવણ કરવા માટે એકાગ્ર બનીએ. આજે બપોરે 2:30 વાગે બહેનો યજ્ઞશાળામાંથી જલ યાત્રા લઈ અને ભગવાનનો અભિષેક વિધિ વેદોક્ત વિધિથી ત્યાં યજ્ઞશાળામાં કરવાનો છે. તો જલ યાત્રામાં ગામના તમામ બહેનો, મહેમાન બહેનો ખાસ જોડાજો એવી યજ્ઞમાંથી ભૂદેવોએ સૂચના આપી છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂર્ણ પ્રકાશદાસજી સ્વામીની વ્યાખ્યાન માળાનું એકાગ્રતાથી શ્રવણ કરીશું. વચનામૃતની પરિભાષામાં કર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા પરમાત્મા એક કેવા છે? જગત સ્રષ્ટા પણ છે, સાથોસાથ જગત સૃષ્ટા પણ છે. દેવાધિદેવ જગત પિતા પરમેશ્વર, ત્રણ છોગાના ધરતલ એવા ભગવાન શ્રી હરિ, તેમજ તેમના મંદિરના પ્રણેતા, આયોજક, સંત ચેતનાનું એક અવિભાજ્ય અંગ, સંત સમાજનું એક આભૂષણ એવા પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ ભક્તિહરિ સ્વામીના ચરણ કમલોમાં સત સત વંદન છે. આપણે એમને નવાજીએ એટલા ઓછા, કોઈ શબ્દ એવો મળતો નથી કે જેને ઉપમા આપી શકાય. મા બાપ ભેટ આપે છે વારસાની, આ માં છે સંતરૂપી, એણે જે ભેટ આપી છે ને એક ભેટ નાશવંત છે, અને આમને આપેલી જે ભેટ એ શાશ્વત સંપત્તિનો ખજાનો છે. એ તો સ્વયં અક્ષરધામ છે. અને વ્યાસપીઠ પર પધારૂઢ શાસ્ત્રીજી મહારાજ, મંચસ્થ બિરાજમાન બંને વિભાગમાં સંત મહાત્માગણ, તેમજ યજમાન પરિવાર સાથે પ્રભુજીના પ્યારા લાડીલા સર્વે ભક્તજનો, એમ કહેવાય છે કે ભૂખે ભજન ન હોય ગોપાલા, એ ન્યાયે
વ્યાખ્યાતા મહોદયને હું વિનંતી કરીશ કે તમારા પ્રવચનને પણ જરા બાનમાં રાખજો. ભગવાન શ્રી હરિ ગઢપુરથી નીકળી અને દંઢાવ્યમાં જતા હતા. સંગાથે ભક્તો હતા. મૂળજી બ્રહ્મચારી, ભગુજી, સુરાખાચર. મધ્યાહનનો સમય થયેલો, બળબડતો તાપ પડતો હતો. તાપ સહન થાય નહીં. ધરણી ધખી ગઈ હતી. ચારે દિશાઓમાં લૂ વાતી હતી. અને શ્રીજી મહારાજે કહ્યું કે તરસ લાગી છે. પ્યાસ છુપાવવા માટે ક્યાંયથી પાણી તો લાવો. ત્યારે સુરાખાચર, બ્રહ્મચારી મહારાજ, ભગુજી પાણીની શોધ કરવા લાગ્યા. પણ આજુબાજુ નથી કોઈ વાવ, નથી તળાવ, નથી કોઈ કૂવો, નથી કોઈ સરિતા. અને એવામાં લીલાપર જેવું એક ગામ અને એક નવયુવાન ખેડૂતનો દીકરો ખેતી કરતો હતો. જૂના જમાનામાં વોટર બેગની જગ્યાએ માટીનું બનાવે છે એને શું કહે છે? આમ 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 પેલી ભંભલી શું કહેવાય? હા, ભંભલી. એ ભંભલીને પેલો ખેડૂતનો નવયુવાન દીકરો માટી જમીનમાં દાટી અને ખેતી કરતો હતો, હળ ચલાવતો હતો. પેલા ભક્તો સેવકો ત્યાં ગયા. ત્યાં જઈને કહ્યું કે ભાઈ પાણી છે? કોઈ પાણીની સગવડ? તો કહે હા, મારી પાસે પાણીની એક બતક છે અને એ જે પાણીનું પાત્ર છે એ હું તમને આપું. પેલા એ પ્રેમથી આપ્યું. લીલા પરનો જ હતો કદાચ. આપ્યું તો ખરું અને પેલા એ લીધું પણ ખરું. કોને? સેવકે. સુરાખાચરે હાથમાં લીધું, મહારાજની પાસે લઈ જાય છે. ત્યારે પેલા ખેડૂત નવયુવાન બાળકને બ્રહ્મચારી કહે છે કે બેટા, અમારા ઈષ્ટદેવ બહુ દયાળુ છે. જો કંઈ તને માગવાનું કે તો તું શું માગીશ? તો કે આ 25 વીઘા વાડી છે, બહુ ઓછી પડે છે આજીવિકા માટે. 500 વીઘા વાડી માગી લઈશ. વાડી, ઘોડી, પાણી, હર કોઈ પ્રકારની સગવડ. એ જમાનામાં ટ્રેક્ટર નહોતા, નહીં તો એવું પાછો માગવા માટે તૈયાર થાત. એટલે બ્રહ્મચારીએ કહ્યું કે ભલા માણસ, એવું ના મગાય. માગવું હોય તો મોક્ષ માગજે. તો પેલો કહે કેવો લાગે? આમ ખાટો ગયડો આમ હોય કેવો? અરે જેવો હોય તેવો, પણ એ મરી ગયા પછી જ કામ લાગે. પેલો ખેડૂત કહે છે કે એવો મોક્ષ મારે ધોળા ધર્મે જોઈતો નથી. કહે એલા સુરો ખાચર કે હું દરબાર છું જાતનો, અને જો બીજું કંઈ માગ્યું ને તો ખેર નથી તારી. અને પેલાને લઈ ગયા શ્રીજી મહારાજની પાસે. પેલી પાણીની જે ભૂંભલી હતી એ આપી. મહારાજે પાણી પીધું, પ્યાસ છુપાવી અને કહ્યું કે આ પાણી આવ્યું ક્યાંથી? કોને આપ્યું? ત્યારે કહે છે કે આ નવયુવાન ખેડૂતનો એક બાળક. મહારાજ રાજી થઈ ગયા. પ્રભુ કહે છે કે જે તારી ઈચ્છા હોય તે તું માગ. એટલે પેલો માથું ખજવાળવા લાગ્યો. માગવાની ઈચ્છા હતી વાડીની, પણ પેલો સુરો સામે જ ઊભો તો એકદમ. જો બીજું કંઈ માગે તો ખેર નથી, પણ એમની સાંકેતિક ભાષા, આંખ એકદમ જોઈ, કરડી આંખ. અને પેલો ખેડૂત બોલ્યો કે મહારાજ, તમે માગવાનું કહો છો, જો તમે રાજી થયા હો તો મોક્ષ આપજો. મોક્ષ કહે. આજે ભક્તિ હરિસ્વામી રાજી થઈ ગયા. ભક્તિ હરિસ્વામી વિચાર તો કરો. મૂળજી બ્રહ્મચારીએ શીખવાડ્યું હતું કે મોક્ષ માગજે, પણ એ સિવાય તું બીજું કંઈ માગતો નહીં.
પણ આ પેલા આપણે સભાપતિ છે ને એ થોડા સુરા ખાચર જેવા છે. આ કે ખબરદાર કે બીજું માગ્યું તો એટલે લીલાપુર વાળાને કહે ભાઈ આ મંદિર આપ્યું, મોક્ષનું સદાવ્રત આપ્યું, અને હવે જો માગવું હોય તો એક માત્ર મોક્ષ જ માગવાનો છે. અને આ ગામના લોકોએ તો કાલે પ્રતિષ્ઠા થશે આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે, અને તમામ જીવાત્માઓ મોક્ષના અધિકારી બની જશે. પછી શ્રીજી મહારાજ એટલું બોલ્યા કે અમારામાંથી કોક ફૂટી ગયો છે, બાકી આને આવું માગતા આવડે. આ લીલાપુર વાળાનું કામ જ નથી કેવું માગવું ન માગવું. આમાંથી કોક ફૂટી ગયો છે. આજની આ સભામાં મંચસ્થ બિરાજમાન સંત મહાત્માઓમાંથી પેલો ભક્તિ હરિ ફૂટી ગયો છે, અને એ ભક્તિ હરિ ફૂટી જવાના કારણે આપણા પૂર્વજો ફૂટી ગયા, આપણા નંદ સંતો ફૂટી ગયા, અને એમને શીખવાડ્યું કે હે વાલા ભક્તજનો, માગવાનો સમય આવે પરમાત્મા રાજી થાય તો મોક્ષ સિવાય જીવનમાં કંઈ જ માગતા નહીં. આ દરેક સભાની અંદર બેઠેલા સભાસદો ખરેખર મોક્ષ ભાગી છે, એ સદભાગી છે. વિચાર તો કરો, ધર્મવલ્લભ સ્વામી વાત કરતા હતા કે બધા જ હળી મળી સંપીને આ સત્સંગ કરે છે. ચાહે પછી રામાનંદી હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય, કોઈ પણ હોય. એક દ્રષ્ટાંત લઈએ. સમયનો કાંટો આગળ ને આગળ ચાલ્યો જાય છે. મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર જ્યારે સાગરના કિનારા તટ ઉપર બિરાજમાન હતા, અને એવામાં લંકાથી લંકેશનો એક નાનો બંધુ વિભીષણ જ્યારે શરણે આવે છે, ત્યારે સૌ કોઈએ ના પાડી કે નહીં, કપટ, ષડયંત્ર, અને એ ષડયંત્રના કારણે સૌ કહે છે કે એમને આશરો ન અપાય, એમને શરણાગતિ ન અપાય. સૌએ ના પાડી, સૌએ વાંધો ઉઠાવ્યો, અને છેલ્લે જગતમાં કહેવાય છે કે ધણીનો કોઈ ધણી નથી. પ્રભુ કહે છે કે એ વિભીષણને આવવા દો, મારી શરણાગતિ લેવી હોય તો એમને શરણાગતિ લેવા દો અને પાસે આવવા દો. વિભીષણ પાસે આવ્યા, ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. મર્યાદા પુરુષોત્તમ પ્રભુએ એમને ઉઠાવી બાથમાં લઈ અને યથાયોગ્ય સ્થાન આપ્યું. એ વખતે જાંબુવાન, નલ, નીલ, અંગદ સૌ કોઈને કહેવામાં આવે છે કે સાગરનું જળ લાવો, આમને રાજગાદીનું તિલક ખેંચવું છે. સૌએ ઇનકાર કર્યો, ના પાડી. પ્રભુને કહે છે કે મહારાજ, તમારી આજ્ઞાનું પાલન હરગીજ નહીં થઈ શકે. અને મારુતિને કહે છે કે મારુતિ, તું મારો એક અંગત સેવક જો હોય તો મારી ઈચ્છા પૂરી કરવાને વાસ્તે સાગરમાંથી જળ લાવી અંજલિ ભરી લાવ. પોષ ભરી અને મારુતિ લાવે છે. મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર અંદર હાથનો અંગૂઠો ડુબાડી, જમણા હાથનો, અને એના કપાળ ઉપર રાજગાદીનું તિલક ખેંચી અને જાહેરાત કરે છે કે આજથી આ લંકા ગાદીના લંકાધિપતિ મહારાજ દશાનનની જગ્યાએ આ વિભીષણને લંકેશ તરીકેની હું ઘોષણા કરું છું. તમે વિચાર તો કરો, પરમાત્મા પ્રસન્ન થયા તો રાજગાદી મળી ગઈ, અને ભક્તિ હરિસ્વામી પ્રસન્ન થયા તો રાજગાદી નહીં, ગુજરાતની નહીં, દિલ્હીની નહીં. અને આ એક સંત જો પ્રસન્ન થઈ ગયા ને, તો વિચાર કરો કે અક્ષરધામની રાજગાદીનું તિલક ખેંચાઈ ગયું. અને એ અક્ષરધામની રાજગાદીનું તિલક ખેંચનાર જો કોઈ હોય તો વિજ્ઞાનદાસજી સ્વામીના સંતોમાં જિષ્ણુચરણ સ્વામી, આ બાજુ ભક્તિ હરિ સ્વામી, આ સંતો કથા કરનાર મને એમ કે કોઈ બીજા હશે. આ તો ઘરના ભુવાન, ઘરના ડાકલા લ્યો. હા,
હું વિચારતો તો કે મને બેસાડશે પણ ના, અરે કે અમારે બધી સગવડ છે કે તમે રહેવા દો કે બાપુ, હા તમારું કામ નથી. પણ આ સંતોની અમૃતવાણી, આ સંતોની કથા, સ્વામીએ કહ્યું કે હિન્દીમાં થોડુંક કહો તો સારું. પહેલી બાજુથી હવે ગમે તેને કેવડાવ્યું હોય, એક સાધુ ઊભા થઈને કે હિન્દીમાં થોડુંક કોને તો સારું. પણ હવે આ બધા સ્ટેશન બંધ થઈ ગયા હોય શું કે, હવે એક બાજુ ભૂખે ભજન ન હોય ગોપાલા,